કઈ માતા તેના બાળકોને જન્મ આપતા જ છોડી દે છે? મિત્રો, આ માત્ર એક સવાલ નથી. આ એક એવો સવાલ છે જે માનવતાના મૂળને હલાવી દે છે. આ સવાલ એવા સંબંધ પર આંગળી ચીંધે છે જેને દુનિયામાં સૌથી પવિત્ર, સૌથી નિસ્વાર્થ અને સૌથી મજબૂત માનવામાં આવે છે. માતા અને બાળકનો સંબંધ. માતા શબ્દ સાંભળતા જ મનમાં એક એવી છબી બને છે જેમાં માત્ર અને માત્ર પ્રેમ, ત્યાગ અને મમતા હોય છે. એક એવી સ્ત્રીની છબી જે પોતે ભૂખી સૂઈ શકે છે પણ પોતાના બાળકને એક કોળીઓ ખવડાવ્યા વિના તેની આંખો બંધ થતી નથી. એક એવી સ્ત્રી જે 9 મહિના સુધી પોતાની કૂખમાં એક નાનકડા જીવને પાળે છે, દરેક દર્દ, દરેક તકલીફ સહન કરે છે, માત્ર તે એક પળ માટે જ્યારે તે પોતાના બાળકને પહેલીવાર પોતાના ખોળામાં લેશે, તેનું નિર્દોષ મોં જોશે, તેની કલહલાટ સાંભળશે. આ શબ્દ તો કુદરત દ્વારા બનાવેલી સૌથી અમૂલ્ય ભેટ છે. એક એવું બંધન જેની લોહી અને લાગણીઓથી સિંચવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન દરેક જગ્યાએ ન હોઈ શકે, તેથી તેને માતાને બનાવી. તો પછી વિચારો, કોઈ માતા આવું કેવી રીતે કરી શકે? કોઈ સ્ત્રી કઈ રીતે કાળજાના ટુકડાને છોડી શકે જેને તેને પોતાના શરીરનો હિસ્સો બનાવીને દુનિયામાં લાવ્યો છે? જન્મ આપતા જ ક્યાંક વારસ વગરની છોડી શકે છે. સમાજ આવી માતાને શું કહેશે? પથ્થરદિલ, રાક્ષસી કે પછી કલંકિની? લોકો કહેશે કે તે સ્ત્રીના હૃદયમાં દિલની જગ્યાએ પથ્થર છે, તે સ્ત્રી રહેવાને લાયક નથી. માતા કહેવાવું તો બહુ દૂરની વાત છે, પણ દોસ્તો, શું દરેક સિક્કાનું એક જ પાસું હોય છે? શું દરેક વાર્તા એવી જ હોય છે જેવી તે ઉપરથી દેખાય છે? શું કોઈ માતાની મમતા પાછળ કોઈ એવી મજબૂરી, કોઈ એવું દર્દ, કોઈ એવું રહસ્ય પણ છુપાયેલું હોઈ શકે છે જે તેને આવું પગલું ભરવા મજબૂર કરી દે? આજે જે વાર્તા હું તમને સંભળાવવા જઈ રહ્યો છું તે વાર્તા આ જ સવાલની આસપાસ ફરે છે. આ વાર્તા છે એક માતાની, એક સંતાનની અને તે એક પળની જેણે તેમની આખી જિંદગી બદલી નાખી. આ વાર્તા તમને વિચારવા મજબૂર કરી દેશે કે જે આપણે જોઈએ છીએ શું તે જ સત્ય હોય છે, કે સત્યના પડલો એટલા ઊંડા હોય છે કે ત્યાં સુધી પહોંચવા માટે દિલમાં માત્ર નફરત નહીં પણ થોડીક સહાનુભૂતિ પણ હોવી જોઈએ. તો ચાલો મારી સાથે આ વાર્તાના સફર પર અને જાણીએ કે આખરે તે કઈ માતા હતી જેને પોતાના સંતાનને જન્મ આપતા જ છોડી દીધું હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ વાર્તા છે રામપુર નામના એક નામના ગામની. ગામનું નામ જેટલું સીધું સાદું હતું એટલા જ સીધા સાદા ત્યાંના લોકો હતા. સવારે સૂરજની પહેલી કિરણ સાથે ખેતરોમાં હલચલ શરૂ થઈ જતી અને સાંજે મંદિરોમાં વાગતી ઘંટડીઓના અવાજ સાથે દિવસ ઢળી જતો. આ જ ગામમાં એક નાનકડું માટેલું બનેલું ઘર હતું જેને રાધાએ પોતાના હાથોથી લીંબ પોતીને એટલું સુંદર બનાવી રાખ્યું હતું કે જોનારની નજર ત્યાં રોકાઈ જતી. ઘરના આંગણામાં એક તુલસીનો છોડ હતો અને એક નાનકડું ચમેલીનું વૃક્ષ પણ જેની સુગંધ આખા મહોલ્લામાં ફેલાતી હતી. રાધા આ ગામનો જીવ હતી. તેનો સ્વભાવ ચંચલ નદીની જેમ હતો જે હંમેશા વહેતી રહેતી, હસતી રહેતી. તેનો ચહેરો એવો હતો કે જાણે સવારનો પહેલો તડકો તેના જ ચહેરા પર પડતો હોય. જ્યારે તે હસતી ત્યારે લાગતું કે જાણે આંગણામાં લાગેલા ચમેલીના ફૂલો ખીલી ઉઠ્યા હોય. ગામમાં દરેકના સુખ દુઃખમાં તે સૌથી આગળ ઊભી રહેતી. કોઈના ઘરે લગ્ન હોય તો નાચવા ગાવામાં સૌથી આગળ રાધા. કોઈના ઘરે કોઈ બીમાર પડી જાય તો દિવસ રાત સેવા કરવામાં પણ સૌથી આગળ રાધા. તે માત્ર પોતાના નામની રાધા નહોતી પણ તેના પણ ગુણ પણ તેવા જ હતા. આખા ગામની લાડલી હતી તે. રાધાના લગ્ન શ્યામ સાથે થયા હતા. શ્યામ પણ તે જ ગામનો એક સીધો સાદો મહેનતી યુવાન હતો. તે દિવસભર ખેતરોમાં મહેનત કરતો, પરસેવો પાડતો અને સાંજે જ્યારે ઘરે પાછો પડતો તો રાધાની એક સ્મિત જોઈને તેની બધી થકાવટ દૂર થઈ જતી. બંનેમાં પ્રેમ ખૂબ હતો, એવો પ્રેમ જે દેખાડાની નહીં પણ એકબીજાની ખામોશીને પણ સમજી લેનારો હતો. શ્યામ વધારે બોલતો નહોતો પણ તેની આંખો રાધા માટે તે બધું કહી દેતી હતી જે કદાચ જીભ ક્યારેય ન કહી શકે. તે જાણતો હતો કે રાધા તેના જીવનની તે અનમોલ ભેટ છે જેને ભગવાને માત્ર ને માત્ર તેના માટે મોકલી છે. તેમની નાનકડી દુનિયા બહુ ખુશાલ હતી. તેમની પાસે ધન દોલત તો વધારે નહોતી પણ પ્રેમ અને એકબીજાનો સાથ એટલો હતો કે તેમને ક્યારેય કોઈ વસ્તુની કમી મહેસૂસ નહોતી થઈ. લગ્નને જોતા જોતા 5 વર્ષ વીતી ગયા. આંગણામાં લાગેલું ચમેલીનું વૃક્ષ હવે વધુ ઘટ્ટ થઈ ગયું હતું. તુલસીનો છોડ પણ ખૂબ મોટો થઈ ગયો હતો. પણ એક વસ્તુ હતી જે હજી સુધી તેમના આંગણામાં નહોતી આવી. તે હતી એક બાળકની કિલકારી. રાધાનું આંગણું સૂનું હતું. હવે તેના હાસ્યમાં તે પહેલાં જેવી ખણખણાટી નહોતી રહી. તે હસતી તો હતી પણ તેની આંખોના ખૂણામાં એક અધૂરી હસરત સ્પષ્ટ દેખાતી હતી. જ્યારે પણ તે ગામની કોઈ બીજી સ્ત્રીને તેના બાળક સાથે રમતી જોતી તો એક ઠંડો નિશાસો તેના દિલમાંથી નીકળી જતો. તે કલાકો સુધી મંદિરમાં બેસીને ભગવાન પાસે બસ એક જ દુઆ માંગતી, એક સંતાન. શ્યામ રાધાની આ તકલીફને સમજતો હતો. તે તેને એકલી નહોતો છોડતો. તે જાણતો હતો કે રાધા ઉપરથી ગમે તેટલી મજબૂત દેખાય, અંદરથી આ
અધૂરાપણાના અહેસાસથી તૂટી રહી હતી. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તે અવારનવાર તેને કહેતો, રાધા, તું આટલી ચિંતા કેમ કરે છે? ભગવાન જ્યારે આપશે ત્યારે છપ્પર ફાડીને આપશે. આપણા નસીબમાં જ્યારે લખવું હશે ત્યારે આપણો ખોળો પણ ભરાઈ જશે. પણ આ વાતો રાધાને માત્ર થોડી પળનો દિલાસો આપી શકતી હતી. ગામમાં હવે કાનાફૂસી શરૂ થઈ ગઈ હતી. સ્ત્રીઓ જ્યારે કૂવા પર પાણી ભરવા જતી તો રાધાને જોઈને અંદરો અંદર ફૂસફૂસાતી. બિચારી રાધા, 5 વર્ષ થઈ ગયા, ખોળો હજી સુધી સૂનો છે. કોઈ કહેતું, જરૂર કોઈ ખોડ હશે. કોઈ તેને બાંજ જેવા કડવા શબ્દો પણ સંભળાવી દેતું. આ શબ્દો તીખા તીરની જેમ રાધાના હૃદયમાં વાગતા હતા. તે કોઈને કંઈ કહેતી નહોતી, બસ ચૂપચાપ પોતાનો ઘડો ભરતી અને ભારે પગલે ઘર તરફ ચાલી જતી. ઘરે આવીને તે કલાકો સુધી રડતી. શ્યામ તેને સમજાવતો, હિંમત બંધાવતો, પણ સમાજના મહેણા ટોણાનું ઝેર ધીમે ધીમે તેની ખુશીઓને ખતમ કરી દેતું હતું. રાધાએ દરેક પ્રકારના પ્રયત્નો કર્યા. દરેક દેવી દેવતાની આગળ માથું ટેકવ્યું. દરેક પીર ફકીરની મજાર પર ચાદર ચડાવી. ન જાણે કેટલા વ્રત અને ઉપવાસ રાખ્યા. તે દરેક તે કામ કરતી જે કોઈ તેને જણાવતું, આ આશામાં કે કદાચ તેનો સૂનો ખોળો ભરાઈ જાય. શ્યામને આ બધું જોઈને દુઃખ થતું હતું. તે અંધવિશ્વાસમાં વિશ્વાસ નહોતો કરતો, પણ તે રાધાને રોકી પણ નહોતી શકતો, કારણ કે તે જાણતો હતો કે આ બધું તે એક આશાના સહારે કરી રહી છે. એક દિવસ રાધા ગામની બહારના જૂના વડના વૃક્ષ નીચે બનેલા શિવ મંદિરમાં બેસીને રડી રહી હતી. તે ભગવાનને ફરિયાદ કરી રહી હતી, હે ભોલેનાથ, મેં એવું કયું પાપ કર્યું છે જેની સજા તમે મને આપી રહ્યા છો? દુનિયાની દરેક સ્ત્રીને મા બનવાનું સુખ આપ્યું, બસ મારી નસીબમાં જ આ ખુશી કેમ નથી લખી? શું હું એક સારી માતા નથી બની શકતી? બસ એકવાર મારો ખોળો ભરી દો પ્રભુ. તે રડતા રડતા ત્યાં જ સૂઈ ગઈ. તે જ રાત્રે તેણે એક સપનું જોયું. સપનામાં તેને જોયું કે ભગવાન શિવ પોતે તેની સામે ઊભા છે અને હસીને કહી રહ્યા છે, ધીરજ રાખ પુત્રી, તારી ભક્તિ વ્યસ્ત નહીં જાય. તારા આંગણામાં પણ જલ્દી જ કિલકલારીઓ ગુંજશે. બીજી સવારે જ્યારે રાધાની આંખ ખુલી તો તેના મનમાં એક અજીબ શાંતિ હતી. તેને લાગ્યું કે જાણે ભગવાને સાચે જ તેને સાંભળી લીધી છે. થોડા અઠવાડિયા પછી રાધાને મહેસૂસ થયું કે તેની અંદર કંઈક બદલાઈ રહ્યું છે. ત્યારે ગામની ડાયણે આવીને આ સમાચાર પાકા કર્યા કે રાધા મા બનવાની છે, તો તે ઘરમાં જાણે ખુશીઓનો પૂર આવી ગયો. શ્યામને જ્યારે આ ખબર પડી તો તેની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. તે દોડીને બજાર ગયો અને ઢગલાબંધ મીઠાઈઓ લઈ આવ્યો અને આખા ગામમાં વહેંચી દીધી. જે લોકોએ રાધાને મેણા માર્યા હતા તે પણ હવે મુબારકબાદી આપવા આવી રહ્યા હતા. ગામનો માહોલ બદલાઈ ગયું હતું. હવે રાધા જ્યાં પણ જતી લોકો તેને વધુ પ્રેમ અને સન્માન આપતા. તેની સાસુ જે અત્યાર સુધી તેના મેણા મારતી હતી, હવે તેનો ખૂબ ખ્યાલ રાખવા લાગી હતી. તે તેને સમયસર દૂધ, ફળ અને ઘી ખવડાવતી અને કહેતી, વહુ, પોતાનું નહીં પણ પોતાના થનાર બાળકનું પણ ધ્યાન રાખવાનું છે. રાધાની ખુશીનું કોઈ ઠેકાણું નહોતું. તે આખો દિવસ આવનારા બાળકના સપના જોતી. તે નાના નાના કપડાં સીવતી, ઊનથી સ્વેટર ગૂંથતી. શ્યામ પણ કામ પરથી વહેલો ઘરે આવી જતો. તે ક્યારેક રાધાના પેટ પર કાન લગાવીને બાળકના ધબકારા સાંભળવાની કોશિશ કરતો, તો ક્યારેક તેની સાથે કલાકો સુધી વાતો કરતો, જાણે બાળક બધું સાંભળી અને સમજી રહ્યું હોય. રાધાનો ચહેરો હવે એક અલગ જ નૂરથી ચમકી રહ્યો હતો. તેનું હાસ્ય પાછું આવી ગયું હતું. તે હવે પહેલાં કરતાં પણ વધુ સુંદર લાગવા લાગી હતી. માતૃત્વનો અહેસાસ તેને દર પળે એક નવી ખુશી આપી રહ્યો હતો. તે અવારનવાર પોતાના પેટ પર હાથ ફેરવતા પોતાના થનારા બાળકને કહેતી, તું જલ્દીથી આવી જા, તારી માં, તારી બહુ રાહ જોઈ રહી છે. હું તને દુનિયાની બધી ખુશીઓ આપીશ. તને ક્યારેય કોઈની નજર નહીં લાગવા દઉં. મહિના વીતતા ગયા. રાધાના ગર્ભમાં ઉછરી રહેલો નાનકડો જીવ મોટો થઈ રહ્યો હતો અને તેની સાથે જ મોટો થઈ રહ્યો હતો આખા પરિવારનો ઇંતજાર. બધું એક ખૂબસૂરત સપના જેવું લાગી રહ્યું હતું. એક એવું સપનું જેને રાધા અને શ્યામે વર્ષો સુધી પોતાની આંખોમાં સજાવ્યું હતું. તેમને લાગી રહ્યું હતું કે હવે તેમની જિંદગીમાં કોઈ દુઃખ, કોઈ તકલીફ ક્યારેય નહીં આવે. તેમનું સૂનું આંગણું જલ્દી જ એક બાળકના હાસ્યથી ગુંજી ઉઠવાનું હતું. તે બસ તે દિવસની રાહ જોઈ રહ્યા હતા જ્યારે તેમનું સપનું હકીકતમાં બદલાશે. જ્યારે તે પોતાના બાળકને પોતાની બાહોમાં લેશે. પણ તે નહોતા જાણતા કે કિસ્મતે તેમના માટે કંઈક બીજું જ વિચારી રાખ્યું હતું. એક એવું તોફાન આવવાનું હતું જે તેમના આ ખૂબસૂરત સપનાને વેરવિખેર કરી દેશે અને એવો સવાલ ઊભો કરી દેશે જેનો જવાબ કદાચ કોઈની પાસે નહોતો. કઈ માતા પોતાના સંતાનને જન્મ આપતા જ છોડી દે છે? સમય પાંખો લગાવીને ઉડી રહ્યો હતો. જોતજોતામાં બધાનો ખોળો ભરવાનો દિવસ પણ આવી ગયો. શ્યામે
આ દિવસ માટે કોઈ કસર છોડી નહોતી. ઘરને ગલગોટાના ફૂલોથી એવું સજાવવામાં આવ્યું હતું કે જાણે આકાશમાંથી તારા જમીન પર ઉતરી આવ્યા હોય. સવારથી જ ઘરમાં મહેમાનોની અવરજવર લાગી હતી. ઢોલકના તાલે ગામની સ્ત્રીઓ મંગળ ગીત ગાઈ રહી હતી. હવામાં એક અલગ જ ખુશી ભળી હતી, એક એવો ઉત્સાહ જે માત્ર તે ઘરમાં નહીં પણ આખા રામપુરમાં મહેસૂસ કરી શકાતો હતો. રાધાને લીલા રંગની રેશમી સાડી પહેરવામાં આવી હતી. તેના ચહેરા પર માતૃત્વનું તેજ એવું ચમકી રહ્યું હતું કે આજે ચાંદ પણ તેને જોઈને શરમાઈ જાય. તેને ફૂલોથી સજેલા એક ઝૂલા પર બેસાડવામાં આવી. વારા ફરતી ગામની સૌભાગ્યવતી સ્ત્રીઓ આવતી, તેના ખોળાને ફળ, મેવા અને મીઠાઈઓથી ભરતી અને તેના કાનમાં ફૂસફૂસાવીને આવનારા બાળક માટે લાંબી ઉંમરની દુઆઓ આપતી. રાધાની સાસુ જે ગઈકાલ સુધી તેને કોસતી હતી, આજે કોઈ પડછાયાની જેમ તેની સાથે લાગી હતી. તે દરેક આવનાર જનારને કહેતી, મારા ઘરનો દીવો આવવાનો છે, મારા શ્યામનો વારસ. તેની વાતોમાં હવે વહુ માટે મેળા નહીં પણ ગર્વ અને અપનાપણું હતું. શ્યામ એક ખૂણામાં ઊભો પોતાની રાધાને જોઈ રહ્યો હતો. તેની આંખો ખુશીની ભીની હતી. તે વિચારી રહ્યો હતો કે ભગવાને આખરે તેને સાંભળી લીધી. જે ખુશી માટે તે અને રાધા વર્ષોથી તપસ્યા હતા, તે હવે બસ થોડા જ પગલાંના અંતરે હતી. તેણે મનોમન ભગવાનનો લાખ લાખ શુક્રિયા અદા કર્યો. રસ્મો પૂરી થયા પછી જ્યારે રાધા એકલી થઈ તો શ્યામ ચૂપકેથી તેની પાસે આવ્યો અને એક નાનકડી ડિબ્યા તેના હાથમાં પકડાવી દીધી. રાધાએ ખોલીને જોયું તો તેમાં ચાંદીના નાના નાના પાયલ હતા, એટલા નાના કે કોઈ નાનકડી ડીંગલીના પગમાં આવે. રાધાની આંખોમાં આંસુ આવી ગયા. તેને શ્યામ તરફ જોયું અને કહ્યું, આ તો બહુ સુંદર છે. શ્યામે હસીને તેના પેટ પર હાથ મૂક્યો અને બોલ્યો, જ્યારે આપણી દીકરી આ પાયલોને પહેરીને આ આંગણામાં દોડશે તો તેની છમ છમથી આપણું આખું ઘર ગુંજી ઉઠશે. રાધાએ પૂછ્યું, અને જો દીકરો થયો તો? શ્યામે હસતા કહ્યું, તો અમે તેને સોનીને પાછો આપીને તેના માટે એક સુંદર કમરબંધ લઈ આવીશું. પણ મારું દિલ કહે છે આપણે ઘરે એક નાનકડી પરી જ આવશે, બિલકુલ તારા જેવી. બંને એકબીજાની આંખોમાં જોઈને હસી પડ્યા. તે પળ સપનાઓથી પણ વધુ ખૂબસૂરત હતી. તેમને લાગી રહ્યું હતું કે તેમની દુનિયા હવે પૂરી થઈ ગઈ છે. દિવસ વીતતા જઈ રહ્યા હતા અને બાળકના આવવાનો સમય નજીક આવી રહ્યો હતો. રાધાનું હવે ઘરથી નીકળવું પણ બંધ થઈ ગયું હતું. શ્યામ તેનો પળ પળ ખ્યાલ રાખતો. તે રાત્રે ઉઠીને જોતો કે રાધા બરાબર સૂઈ રહી છે કે નહીં. તે તેના માટે દૂર શહેરથી સારી સારી પુસ્તકો લાવતો, વાર્તાઓ સંભળાવતો, જેથી તેનું મન લાગેલું રહે. રાધા પણ આવનારા બાળકની તૈયારીઓમાં લાગી રહેતી. તે ક્યારેક તેના માટે કપડાં સીવતી, તે ક્યારેક એક નાનકડો લાકડાનો પાલનો સજાવતી. તે પાલનાને જોઈને તે કલાકો સુધી હસતી રહેતી. તે અવારનવાર વિચારતી કે જ્યારે તેનું બાળક આ પાલનામાં સૂશે તો કેવું લાગશે. તે તેને પોતાની બાહોમાં કેવી રીતે ઝૂલાવશે, તે તેને લોરીઓ કેવી રીતે સંભળાવશે. આ વિચારીને તેનું દિલ ખુશીથી ભરાઈ જતું હતું. એક રાત આકાશમાં ઘેરા કાળા વાદળો છવાયેલા હતા. તેજ પવનો ચાલી રહ્યા હતા અને વીજળી એવી કડકી રહી હતી જાણે આજે આકાશ ફાટી પડશે. અડધી રાતની આસપાસ રાધાને અચાનક પોતાના પેટમાં એક તીવ્ર દુખાવો મહેસૂસ થયો. પહેલાં તો તેને લાગ્યું કે કદાચ એમ જ થઈ રહ્યું છે, પણ જ્યારે દુખાવો વધવા લાગ્યો તો તેની ચીસ નીકળી ગઈ. તેની ચીસ સાંભળીને શ્યામ ગભરાઈને ઊભો થઈ ગયો. તેને ગભરાતા પૂછ્યું, શું થયું રાધા, તું ઠીક તો છે? રાધા દર્દથી કણસતા બોલી, લાગે છે વખત આવી ગયો છે. શ્યામના હાથ પગ ફૂલી ગયા. તેને તરત જ પોતાની માતાને અવાજ લગાવી. ઘરના બધા લોકો જાગી ગયા. ઘરમાં અફરાતફરીનો માહોલ બની ગયો. શ્યામની માતાએ તરત જ ગામની સૌથી અનુભવી દાયણ કમલાદાઈને બોલાવવા માટે પાડોશીને મોકલ્યો. કમલાદાઈને ગામમાં બધા સન્માનથી દાઈઅમ્મા કહેતા હતા. તેમણે ગામની ન જાણે કેટલી સ્ત્રીઓને ડિલિવરી કરાવી હતી. તેમનો હાથ બહુ સાફ હતો અને તેમને જડીબુટ્ટીઓનું પણ સારું જ્ઞાન હતું. થોડી જ વારમાં કમલાદાઈ આવી ગઈ. આવતા જ તેમણે ઘરની બાકી સ્ત્રીઓને જરૂરી નિર્દેશ આપ્યા. કોઈને ગરમ પાણી કરવા કહ્યું તો કોઈને સાફ કપડાં લાવવા કહ્યું. તેમણે શ્યામ અને ઘરના બાકી પુરુષોને રૂમની બહાર રહેવાનો આદેશ આપ્યો. શ્યામ બેચેનીથી બહાર આંગણામાં આંટા મારી રહ્યો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. દર વખતે જ્યારે અંદરથી રાધાની દર્દભરી ચીસ આવતી તો તેનું કાળજું મોઢામાં આવી જતું. તે અંદર જવા માગતો હતો, રાધાનો હાથ પકડવા માગતો હતો, તેને હિંમત આપવા માગતો હતો, પણ ગામના રીત રિવાજ તેને આવું કરવાની ઇજાજત નહોતા આપી રહ્યા. તે બસ અસહાય થઈને બહાર ઊભો ભગવાનને પ્રાર્થના કરી શકતો હતો, હે ભગવાન, મારી રાધા અને મારા બાળકની રક્ષા કરજો, બધું ઠીક રાખજો પ્રભુ. અંદર રૂમમાં માહોલ ખૂબ તણાવપૂર્ણ હતો. રાધા દર્દથી તરફડી રહી હતી. તેની સાસુ અને ગામની બે ત્રણ સ્ત્રીઓ તેને હિંમત બંધાવી રહી હતી. કમલાદાઈ કોઈ અનુભવી ડૉક્ટરની જેમ
તેને નિર્દેશ આપી રહી હતી. હિંમત રાખ દીકરી, બસ થોડી વાર વધુ જોર લગાવ. હા, એમ જ. કેટલાય કલાકો વીતી ગયા. રાત હવે ઢળવા લાગી હતી અને સવાર થવાની હતી, પણ રાધાની પીડા ઓછી થવાનું નામ નહોતી લઈ રહી હતી. બહાર શ્યામની હાલત ખરાબ હતી. તે બેચેનીમાં આંગણાના ન જાણે કેટલા ચક્કર કાપી ચૂક્યો હતો. તેને લાગી રહ્યું હતું કે આ રાત તેની જિંદગીની સૌથી લાંબી રાત છે. પછી અચાનક જેમ સવારની પહેલી કિરણે ધરતીને સ્પર્શ કર્યો, રૂમની અંદરથી એક બાળકીના રડવાનો તીવ્ર અવાજ આવ્યો. તે અવાજ જાણે શ્યામના કાનોમાં અમૃતની જેમ ભળી ગયો. તે અવાજ સાંભળતા જ તેની બધી ચિંતા, બધી બેચેની એક પળમાં ગાયબ થઈ ગઈ. તેના ચહેરા પર એક પહોળું સ્મિત ફેલાઈ ગયું. તે પિતા બની ગયો હતો. તેની આંખોમાંથી ખુશીના આંસુ છલકાઈ પડ્યા. તે દોડીને રૂમના દરવાજા પર ગયો અને બૂમ પાડી, માં, રાધા કેવી છે? બાળક કેવું છે? અંદરથી એક સ્ત્રીએ દરવાજો ખોલ્યો અને હસતા કહ્યું, બધાઈ હો શ્યામ, તારા ઘરે લક્ષ્મી આવી છે, દીકરી થઈ છે. શ્યામની ખુશીનો કોઈ ઠેકાણો નહોતો રહ્યો. જેવું તેને વિચાર્યું હતું, બિલકુલ તેવું જ થયું. તેના ઘરે એક નાનકડી પરી આવી હતી. તે અંદર જવા માટે બેચેન થઈ ગયો. તે પોતાની દીકરીને જોવા માંગતો હતો, તેને પોતાના ખોળામાં ઉઠાવવા માંગતો હતો, પણ ત્યારે જ તેને કંઈક અજીબ મહેસૂસ કર્યું. રૂમની અંદરની બધાઈનો શોર નહોતો આવી રહ્યો. બાળકના રડવાના અવાજ સિવાય એક અજીબ ખામોશી છવાયેલી હતી. જે સ્ત્રીઓ અંદર હતી તેમના ચહેરા પર ખુશીની જગ્યાએ એક અજીબ ડર અને હેરાની હતી. શ્યામાની માતા પણ ચૂપચાપ એક ખૂણામાં ઊભી હતી. તેનો ચહેરો સફેદ પડી ગયો હતો. શ્યામનું દિલ કોઈ અણહોરીની આશંકાથી ધ્રુજી ઉઠ્યું. તેને ગભરાતા પૂછ્યું, શું થયું? બધું ઠીક તો છે? રાધા, રાધા ઠીક છે તે? કમલાદાઈ બાળકને એક કપડામાં લપેટીને બહાર આવી. તેનો ચહેરો પણ ગંભીર હતો. તેને બાળકને શ્યામાની માતાના હાથમાં આપ્યું અને કંઈ પણ કર્યા વિના એક ખૂણામાં જઈને ઊભી થઈ ગઈ. શ્યામે પોતાની માતાના હાથમાં લપેટાયેલી તે નાનકડા જીવને જોયો. તે બહુ નાની, બહુ માસૂમ હતી. તેનો ચહેરો ગુલાબની પાંદડીની જેમ નાજુક હતો. પણ તો પણ ઘરમાં કોઈ ખુશી કેમ નહોતું મનાવી રહ્યું? બધા આટલા ચૂપ કેમ હતા? તેને પોતાની માતાને પૂછ્યું, માં, તું કંઈ બોલી કેમ નથી રહી? જુઓ તો કેટલી વાલી છે આપણી દીકરી. શ્યામાની માતાએ ધ્રુજતા હાથોથી બાળકીના ઉપરથી કપડું હટાવ્યું. શ્યામા જે જોયું તેને જોઈને તેને આંખો પર વિશ્વાસ ન થયો. બાળકીના માથાની ઠીક વચ્ચોવચ્ચ જ્યાં બિંદી લગાવવામાં આવે છે ત્યાં એક ઊંડો કાળો નિશાન હતો. તે કોઈ સામાન્ય તલ કે મસો ન હતો. તે નિશાન દેખાવામાં એવું લાગી રહ્યું હતું જેમ કોઈએ બળતો કોલસો ત્યાં મૂકી દીધો હોય. તે નિશાન તે બાળકીની માસુમિયત પર એક દબ્બાની જેમ લાગી રહ્યું હતું. શ્યામ કંઈ સમજી ન શક્યો. તેને પૂછ્યું, આ શું છે? તેની માતાના અવાજમાં ડર સ્પષ્ટ ઝલકી રહ્યો હતો. તે ફૂસફૂસાતા બોલી, બેટા, આ અપશુકન છે. આ છોકરી મનહૂસ છે. આ પોતાના સાથે ખરાબ છાયો લઈને પેદા થઈ છે. ત્યારે કમલાદાઈ આગળ આવી અને બોલી, સરપંચનીજી, માં સાચું કહી રહી છે. બેટા, મેં મારી આખી જિંદગીમાં આવું બાળક નથી જોયું. આ કોઈ મામૂલી નિશાન નથી. આ તો કુલક્ષણીનું ચિહ્ન છે. આ જ્યાં રહેશે ત્યાં બરબાદી લાવશે. આ પોતાના જ પરિવારને ખાઈ જશે. શ્યામને પોતાના કાનો પર વિશ્વાસ નહોતો થઈ રહ્યો. આ બધું શું બકવાસ હતી? માત્ર એક નિશાનને કારણે તેની દીકરીને મનુષ્ય કહેવામાં આવી રહી હતી. તેને ગુસ્સામાં કહ્યું, દયામાં, તમે આ શું કહી રહ્યા છો? આ બસ એક નિશાન છે. આમાં અપશુકન કેવો? અમારી દીકરી છે. પણ તેની વાત સાંભળવાવાળું કોઈ નહોતું. રૂમમાં હાજર બાકી સ્ત્રીઓ પણ અંદરો અંદર ફૂસફૂસાવા લાગી, હે ભગવાન, આ તો સાચે જ અનર્થ થઈ ગયો. બિચારો શ્યામ આટલા વર્ષો પછી સંતાનનું મોઢું જોયું, તે પણ આવું? આ છોકરીને તો જોવી પણ પાપ છે. અંદર પથારી પર સૂતેલી રાધાને જ્યારે બહારની આ વાતો સંભળાઈ તો તેનું દિલ બેસી ગયું. તે નબળા અવાજમાં બોલી, માજી, શું થયું? મારી બાળકીને મારી પાસે લાવો. મારે મારી દીકરીને જોવી છે. તેની અવાજમાં એક માતાની તડપ હતી. ન મીના જે બાળકને તેને કોખમાં પાળ્યું હતું તેને એક નજર જોવા માટે તે તડપી રહી હતી, પણ કોઈ તેની વાતનો જવાબ નહોતું આપી રહ્યું. બહાર એક અજીબ સન્નાટો છવાઈ ગયો હતો. ખુશીનો માહોલ એક પળમાં માતમમાં બદલાઈ ગયો હતો. જે બાળકીના આવવાની ખુશીઓ મનાવવામાં આવી રહી હતી, ઢોલક વગાડવામાં આવી રહ્યા હતા, આજે તે જ બાળકીને કોઈ પોતાના ખોળામાં લેવા તૈયાર નહોતું. શ્યામ પોતાની દીકરીને જોઈ રહ્યો હતો જે હવે રડવાનું બંધ કરી ચૂકી હતી અને માસુમિયતથી પોતાની નાની નાની આંખો પલકાવી રહી હતી. અને પછી તે લોકોને જોઈ રહ્યો હતો જે તેને મનુષ્ય અને કુલનાશીની કહી રહ્યા હતા. તે એક દોરાહા પર ઊભો હતો. એક તરફ તેનું પિતાનું પ્રેમ હતું જે કહી રહ્યો હતો કે આ બધું અંધવિશ્વાસ છે, તેની દીકરી બિલકુલ ઠીક છે, અને બીજી તરફ તેનું પરિવાર અને સમાજનો ડર હતો
જે તે નાનકડા જીવને એક અપશુકન માની રહ્યો હતો. દોસ્તો, કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી અમારી સાથે જોડાયેલા રહેજો. અને દોસ્તો, હજી સુધી તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્ર જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ. અંદરથી રાધાની અવાજ ફરી આવી. તે હવે રડી રહી હતી. કોઈ તો મારી બાળકીને મારી પાસે લઈ આવો. ઘરની બહાર સવારનો સૂરજ પૂરી રીતે ઉગી ગયો હતો, પણ સાંજના સમયે ઘરની અંદર ગાઢ અંધારું છવાઈ ગયું હતું. એક એવું અંધારું જે અંધશ્રદ્ધા અને ડરથી પેદા થયું હતું. અને તે અંધારાની વચ્ચે એક અસહાય પિતા પોતાની નવજાત દીકરીને લઈને ઊભો હતો. તે નક્કી કરી શકતો ન હતો કે તે શું કરે, અને એક માતા પોતાની દીકરીની એક ઝલક મળવા માટે તડપી રહી હતી. કહાણીએ એક એવો વળાંક લીધો હતો જ્યાંથી આગળ ફક્ત દર્દ અને પરીક્ષાનો રસ્તો હતો. શ્યામ ઝડબત ઊભો હતો. તેની ગોદમાં તેની નાનકડી દીકરી હતી, અને તેની ચારે બાજુ તેના પોતાના જ લોકો હતા જે તેને દુશ્મન તરીકે જોઈ રહ્યા હતા. તેની પોતાની માતા, જેને તેને જન્મ આપ્યો હતો, આજે તેની સંતાનને કુળનાશીની કહી રહી હતી. કમલાદાઈ, જેને આખું ગામ સન્માન આપતું હતું, તે બાળકીના ચહેરા પર લખેલા ભવિષ્યને વાંચવાનો દાવો કરી રહી હતી. એક એવું ભવિષ્ય જેમાં ફક્ત બરબાદી અને માતમ લખ્યો હતો. શ્યામને લાગી રહ્યું હતું કે જાણે તે કોઈ ખરાબ સ્વપ્ન જોઈ રહ્યો છે અને જલ્દી જ તેની આંખ ખુલી જશે. પરંતુ આ સ્વપ્ન નહોતું. આ એક કડવી હકીકત હતી જે તેના આંગણામાં ઊભી હતી. તેને પોતાની માતા તરફ જોઈને કહ્યું, "માં, હોશમાં તો છો? આ શું કહી રહી છો તમે? આ તમારી પોતરી છે, મારા ઘરનો અંશ છે. ફક્ત એક નિશાનને લીધે તમે તેને મનુષ્ય કહી રહ્યા છો?" તેની માતા શાંતિ દેવીને ચહેરા પર મમતાની જગ્યાએ હવે કઠોરતા લીધી હતી. તેના અવાજમાં એક અજીબ ઠંડક હતી. "ચૂપ કર શ્યામ, તું તો નથી જાણતો. આ કોઈ મામૂલી નિશાન નથી. આ શેતાનની મહોર છે." કમલાદાઈ આજ સુધી ક્યારેય ખોટું નથી કહ્યું. જો આ છોકરી આ ઘરમાં રહી તો આપણું કુળ તબાહ થઈ જશે, આપણું નામો નિશાન મટી જશે. કમલાદાઈએ પણ હામાં હા મિલાવી. "બેટા, તારી માની વાત માની લે. હું 50 વર્ષથી આ કામ કરી રહી છું. મેં સારા ખરાબ દરેક પ્રકારના બાળકો જોયા છે, પરંતુ આવું મેં આજ સુધી નથી જોયું. આ છોકરી જે ઘડીમાં પેદા થઈ છે તે ઘડી પણ સારી નથી. આસમાનમાં પણ તોફાન હતું. આ બધું ઈશારો છે બેટા. કુદરત આપણને સમજાવી રહી છે કે આ બલાને પોતાનાથી દૂર કરી દો." અંદરથી રાધાનો અવાજ ફરી આવ્યો. હવે તેના અવાજમાં ફક્ત તડપ નહીં પણ એક ડર પણ સામેલ થઈ ગયો હતો. "શ્યામ, શ્યામ, શું થયું છે? મારી દીકરી ઠીક તો છે ને? તમે લોકો તેને મારી પાસે કેમ નથી લાવી રહ્યા?" તે પથારીમાંથી ઉઠવાની કોશિશ કરી રહી હતી, પરંતુ પ્રસવની પીડાએ તેના શરીરને નબળું કરી દીધું હતું. તે બેબસ હતી, પોતાની દીકરી સુધી પહોંચવામાં અસમર્થ. શ્યામે એક પગલું અંદર રૂમ તરફ વધાર્યું. તે રાધાને તેની દીકરી આપવા માંગતો હતો. તે જાણતો હતો કે રાધાની મમતા આ બધી અંધશ્રદ્ધાઓ પર ભારે પડશે, પરંતુ શાંતિ દેવી એક દિવાલની જેમ તેની સામે આવીને ઊભી થઈ ગઈ. તેમણે પોતાનો હાથ ફેલાવીને રસ્તો રોકી લીધો અને બોલી, "ખબરદાર, આ મનુષ્યની પરછાઈ પણ મારી વહુ પર ન પડવી જોઈએ. તે પહેલાંથી જ એટલી નબળી છે. જો આ છોકરીનો સાયો તેના પર પડી ગયો તો તે પણ નહીં બચે." આ શબ્દો સાંભળીને શ્યામનું કાળજું ધ્રુજી ઉઠ્યું. રાધાના જીવને ખતરો, આ તે વિચારી પણ શકતો નહોતો. એક પળ માટે તેના પગ થંભી ગયા. તેની અંદરનો પિતા પોતાની દીકરીને બચાવવા માંગતો હતો, પરંતુ તેની અંદરનો પતિ પોતાની પત્નીને ગુમાવવાના ડરથી કાંપી રહ્યો હતો. ગામ લોકોનું ટોળું અને રાધાની વિનંતી, આજ વચ્ચે ઘરમાં થયેલા આ હોબાળાની ખબર આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ. શ્યામાના ઘરની બહાર લોકોનું ટોળું ભેગું થવા લાગ્યું. લોકો જશ્ન મનાવવા નહોતા આવ્યા, પરંતુ તમાશો જોવા આવ્યા હતા. સ્ત્રીઓ પોતાના ઘૂમટાની ઓથમાંથી ફૂસફૂસાઈ રહી હતી, "સાંભળ્યું? શ્યામના ઘરે જે છોકરી ગઈ છે તે ચુડેલનું રૂપ છે. આ કહે છે તેના કપાળ પર શેતાનનું નિશાન છે." હે રામ, હવે શું થશે આ પરિવારનું? કોઈ પણ આગળ વધીને શ્યામનો સાથ આપવાની હિંમત નહોતું કરી રહ્યું. બધા તે ડરનો હિસ્સો બની ગયા હતા કે જે હવે તે ઘરને પોતાની પકડમાં લઈ ચૂક્યો હતો. રાધા હવે વધુ સહન કરી શકતી નહોતી. તેણે પોતાની પૂરી તાકાત લગાવીને ઉઠવાની કોશિશ કરી અને દર્દથી કણસતા કહ્યું, "માજી, ભગવાનને ખાતર આવું ન કરો. તે મારી દીકરી છે. કોઈ ભલા નહીં. એકવાર, બસ એકવાર મને તેનું મોં જોઈ લેવા દો." તેની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી. "શ્યામ, તું તો સમજદાર છે. તું આ લોકોને સમજાવ. મારી દીકરીને મારાથી દૂર ન કર." રાધાની આ હાલત જોઈને શ્યામનું દિલ તૂટી ગયું. તેણે પોતાની માને વિનંતી કરી, "માં, રહેમ કર. જો રાધાની શું હાલત થઈ ગઈ છે? તે મરી જશે પોતાની દીકરી વિના. એકવાર તેને પોતાની દીકરીને છાતી સરસી લગાવી લેવા દે." પરંતુ શાંતિ દેવી પર જાણે કોઈ અસર જ નહોતી થઈ રહી. તેમણે કઠોરતાથી કહ્યું, "જો તે મરે છે તો મરી જાય. ઓછામાં ઓછું આ કુળનાશિનીના સાયાથી તો બચી જશે. જો આ છોકરી ઘરમાં રહી તો ફક્ત રાધા જ નહીં, આપણે બધા મરી જઈશું. હવે નિર્ણય તારા હાથમાં છે શ્યામ. તને આ ઘર, તારી મા, તારી પત્ની જોઈએ કે આ મનહૂસ છોકરી?" આ એક અલ્ટિમેટમ હતો.
એક એવી શરત જેને શ્યામને તોડી નાખ્યો. તે પોતાની મા તરફ જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર કોઈ દયાભાવ નહોતો. તે પોતાની ગોદમાં સૂઈ રહેલી નાનકડી જાનને જોઈ રહ્યો હતો, જેનો ચહેરો એટલો માસૂમ હતો કે તેને જોઈને કોઈનું પણ દિલ પીગળી જાય. અને તે અંદરથી આવી રહેલી રાધાના ડૂચકા સાંભળી રહ્યો હતો, જે હર પળ તેને નબળો બનાવી રહી હતી. શ્યામે છેલ્લી કોશિશ કરતા કમલાદાઈના પગ પકડી લીધા. દાઈ અમ્મા, તમે જ કંઈક કહો. તમે તો મા સમાન છો. તમે તો એક માનું દર્દ સમજી શકો છો. કોઈ ઉપાય બતાવો, કોઈ પૂજાપાઠ, કોઈ દાન પુણ્ય. હું બધું કરવા તૈયાર છું. બસ મારી દીકરીને મારાથી અલગ ન કરો. કમલાદાઈએ તેને ઊભા કરતાં કહ્યું, બેટા, આ મર્જની કોઈ દવા નથી. આ તો જન્મનો ખોટ છે. તેનો એક જ ઉપાય છે, આ છોકરીને આ ઘરથી, આ ગામથી જેટલું દૂર થઈ શકે એટલું દૂર કરી દે. તેને ક્યાંક છોડી આવ, કોઈ મંદિરની સીડીઓ પર કે કોઈ નદીના કિનારે. જો ભગવાનની મરજી થઈ તો કોઈ તેને ઉઠાવી લેશે અને તેની કિસ્મતમાં જીવવાનું લખ્યું હશે તો જીવી જશે, પરંતુ તે આ ઘરમાં નથી રહી શકતી. જો તે આવું ન કર્યું તો 7 દિવસની અંદર આ ઘરમાં પહેલી મોત થશે અને તે મોત તારી પત્ની રાધાની હશે. કમલાદાઈના આ શબ્દો કોઈ ભવિષ્યવાણીની જેમ લાગ્યા. ગામવાળાની વચ્ચે તેમની વાતોનું બહુ માન હતું. તેમની વાત સાંભળીને ભીડમાં પણ પુષ્પહાટ તેજ થઈ ગઈ. દાદી અમ્મા ઠીક કહી રહી છે. શ્યામે માની લેવી જોઈએ વાત. એક છોકરી માટે પૂરા પરિવારને ખતરામાં નથી મૂકી શકાતો. શ્યામને લાગ્યું જાણે તેના પગ નીચેની જમીન ખસી ગઈ છે. હવે તેની પાસે કોઈ રસ્તો નહોતો બચ્યો. એક તરફ તેની દીકરી હતી અને બીજી તરફ તેની પત્નીની જિંદગીનો સવાલ હતો. તે કોને પસંદ કરે, તે કેવી રીતે નિર્ણય કરે, તેનું દિમાગ કામ કરવાનું બંધ કરી ચૂક્યું હતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. શાંતિ દેવીએ તેના ખભા પર હાથ મૂક્યો અને કહ્યું, વિચારી લે બેટા, તારી પાસે વધારે સમય નથી. સૂરજ માથા પર ચડે તે પહેલાં આ છોકરીને ઘરની બહાર કાઢવી પડશે. જેટલી વાર તે ઘરમાં રહેશે એટલો તેનો મનોજસાયો ફેલાતો જશે. સામે પોતાની દીકરીના ચહેરાને જોયો. તે બિલકુલ રાધા જેવી દેખાતી હતી. તે જ નાનકડું નાક, તે જ હોઠ, બસ કપાળનું તે કાળું નિશાન તેની બધું માસુમિયત પર ગ્રહણ લગાવી રહ્યું હતું. શ્યામના આંસુ ટપકીને બાળકીના ગાળ પર પડ્યા. બાળકીએ હળવેથી પોતાની આંખો ખોલી. તેની આંખો બિલકુલ કાળી અને ઊંડી હતી. એક પળ માટે શ્યામને તે આંખોમાં પોતાની પૂરી દુનિયા નજર આવી. તેના મનમાં નિર્ણય કરી લીધો, તે પોતાની દીકરીને નહીં છોડે. તે આ બધા લોકોની વિરુદ્ધ જશે. તે રાધા અને પોતાની દીકરીને લઈને ક્યાંક દૂર જતો રહેશે, પરંતુ આ અંધવિશ્વાસની આગળ નહીં ચૂકે. તે જેવો કંઈક કહેવા માટે મોં ખોલવાવાળો હતો ત્યારે જ અંદરથી રાધાની એક જોરદાર ચીસ આવી અને પછી તે બેહોશ થઈ ગઈ. તેને સંભાળવા માટે અંદર હાજર સ્ત્રીઓ ચીસ પાડવા લાગી. અરે જુઓ, વહુને શું થઈ ગયું? જલ્દી કમજીને બોલાવો. આ જોઈને શાંતિદેવીએ ચીસો પાડી, જોયું? મેં કહ્યું હતું ને, આ છોકરીનો સાયો પડી ગયો મારી વહુ પર. તેને પોતાની અસર દેખાડવાનું શરૂ કરી દીધું છે. શ્યામ, જો તું તારી રાધાને જીવતી જોવા માંગે છે, એક પળ પણ ન વિચાર, નીકળ અહીંથી અને આ બલાને ફેંકી આવ ક્યાંક. હવે શ્યામ પૂરી રીતે તૂટી ચૂક્યો હતો. રાધાનું બેહોશ થવું તેના છેલ્લા વિશ્વાસ પર સૌથી મોટો પ્રહાર હતો. તેના મનમાં પણ હવે એક ડર બેસી ગયો. શું સાચે જ તેની દીકરીને લીધે રાધાનો જીવને ખતરો છે? શું તે સાચે જ મનુષ્ય છે? તે એક પિતા હતો, પણ તે એક પતિ પણ હતો. તે પોતાની રાધાને નહોતો ગુમાવી શકતો. રાધા તેની જિંદગી હતી, તેનો પ્રેમ હતી. તેને કાંપતા પગલાંથી ઘરની બહારની તરફ ચાલવાનું શરૂ કરી દીધું. તેની ગોદમાં તેની દીકરી હતી. ભીડે તેને રસ્તો આપી દીધો. કોઈએ તેને રોકવાની કોશિશ ન કરી. બધાની આંખોમાં કાં તો ડર હતો અથવા પછી એક અજીબ સંતોષ કે ચાલો, ગામમાંથી એક બલા ટળી રહી છે. શ્યામના પગ ભારે થઈ ગયા હતા. હર કદમ પર તેને લાગી રહ્યું હતું જાણે તે પોતાની જ આત્માને પોતાના શરીરથી અલગ કરી રહ્યો હોય. તે ક્યાં જઈ રહ્યો હતો તેને ખુદ નહોતી ખબર. તે બસ ચાલતો જઈ રહ્યો હતો. ગામ પાછળ છૂટી રહ્યું હતું. ખેતરો અને પગદંડીઓથી થતો તે આગળ વધતો જઈ રહ્યો હતો. તેની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા અને તેની દીકરીની તસવીર ધૂંધળી થતી જઈ રહી હતી. તે બાળકીને જોરથી પોતાની છાતી સરસી લગાવેલો હતો. તે તેના કપાળને ચૂમી રહ્યો હતો. તેની પાસે માફી માંગી રહ્યો હતો. મને માફ કરી દે દીકરી, હું એક બહુ ખરાબ બાપ છું. હું તને નથી બચાવી શકતો, પરંતુ હું તારી માને નથી ગુમાવી શકતો. મને માફ કરી દે. શ્યામનો નિર્ણય અને આત્મગ્લાની સૂરજ હવે આસમાનમાં ઉપર ચડી આવ્યો હતો. તડકો તેજ થઈ ગયો હતો. શ્યામ ગામથી બહુ દૂર નીકળી આવ્યો હતો. સામે એક નદી વહી રહી હતી. નદીના કિનારે એક જૂનું મંદિર હતું. ત્યાં કોઈ આવતું જતું નહોતું. જગ્યા બિલકુલ સુમસામ હતી. શ્યામના પગ મંદિરની સીડીઓ પર જઈને અટકી ગયા. તેની હિંમત જવાબ આપી ગઈ. તે પોતાની સંતાનને અહીં કેવી રીતે એકલી છોડી દે? કોઈ જાનવર તેને ખાઈ ગયું તો? તે ભૂખ તરસથી મરી ગઈ તો? પરંતુ ત્યારે જ તેને પોતાની માના શબ્દો યાદ આવ્યા. 7 દિવસમાં પહેલી મોત તારી પત્ની રાધાની થશે. તેને રાધાનો બેહોશ ચહેરો યાદ આવ્યો. તેનું દિલ અને દિમાગ એક જંગ લડી રહ્યા હતા અને તે આ જંગમાં તેનો ડર જીતી રહ્યો હતો. તેને પોતાની દીકરીને
છેલ્લી વાર જોઈ તેને જોરથી ગળે લગાવી તેની ખુશ્બુને પોતાના શ્વાસમાં ભરી લીધી. પછી તેણે પોતાના ગળામાં પડેલી એક નાનકડી ચાંદીની હનુમાનજીની મૂર્તિની માળા કાઢી અને બાળકીના ગળામાં પહેરાવી દીધી. તેને બાળકીને ધીરેથી મંદિરની સૌથી ઉપરની સીડી પર એક કપડા ઉપર સુવડાવી દીધી. એક છેલ્લી વાર તેણે પોતાની દીકરીનું કપાળ ચૂમ્યું અને પછી પથ્થર દિલ રાખીને તે ત્યાંથી પાછો વળી ગયો. તે પાછો ભાગી રહ્યો હતો, પોતાની દીકરીથી દૂર, પોતાની મમતાથી દૂર, પોતાની ઇન્સાનિયતથી દૂર. તે ભાગી રહ્યો હતો. પાછળ જોયા વિના તેને પોતાની દીકરીના રડવાનો અવાજ સંભળાઈ રહ્યો હતો. એક એવો અવાજ જે કદાચ જિંદગીભર તેનો પીછો કરવાનો હતો, પરંતુ તે અટક્યો નહીં. તે ભાગતો રહ્યો. તે વિચારતા કે તે પોતાની રાધાને બચાવવા માટે આ કુરબાની આપી રહ્યો છે. તે નહોતો જાણતો કે આ કુરબાની આપીને તે પોતાની રાધાને હંમેશા માટે ગુમાવવા વાળો હતો. શ્યામ ભાગી રહ્યો હતો. તે ફક્ત મંદિરથી નહીં પણ ખુદથી ભાગી રહ્યો હતો. પોતાની મમતા, પોતાની જવાબદારી, પોતાની ઇન્સાનિયત, તે બધું તે સીડીઓ પર પોતાની નાનકડી દીકરીની સાથે છોડી આવ્યો હતો. તેના કાનોમાં હવે પણ પોતાની દીકરીના રડવાનો અવાજ ગુંજી રહ્યો હતો. તે અવાજ કોઈ ચાબુકની જેમ તેની પીઠ પર વરસી રહ્યો હતો. તેને બધું તેજ ભાગવા પર મજબૂર કરી રહ્યો હતો. તેનું આખું શરીર કાંપી રહ્યું હતું, પરસેવાથી લથપથ હતો, પરંતુ તે અટકી નહોતો શકતો. જો તે અટકતો તો કદાચ આ અપરાધબોધ તેને ત્યાં જ જીવતો જમીનમાં દાટી દેતો. તે વારંવાર ખુદને દિલાસો આપવાની કોશિશ કરી રહ્યો હતો. મેં આ રાધા માટે કર્યું છે. મેં મારી પત્નીને બચાવવા માટે આ કુરબાની આપી છે. પરંતુ તેનું દિલ આ માનવા તૈયાર નહોતું. તેને ખબર હતી કે આ કુરબાની નહીં, હત્યા છે. તેને પોતાની સંતાનની જિંદગીને અંધશ્રદ્ધાની આગમાં હોમી દીધી હતી. સૂરજની તેજ રોશની તેને ચૂબી રહી હતી. વૃક્ષો પર ચહેકતા પંખીઓનો અવાજ તેને ગાળો જેવો લાગી રહ્યો હતો. તેને લાગી રહ્યું હતું કે પૂરી કાયનાત પર એક પાંદડું, હર એક તણખલો તેના પર લાનત મોકલી રહ્યું છે. જ્યારે તે લથડતા પગલાંથી ગામની સીમામાં પહોંચ્યો તો તેને જોનારાઓની નજર બદલાઈ ચૂકી હતી. કાલ સુધી જે લોકો તેને સન્માનથી જોતા હતા, આજે તેમની આંખોમાં એક અજુબ ખામોશી હતી. અમુક આંખોમાં દયા હતી, અમુકમાં ડર અને અમુકમાં એક છુપી નફરત. તે હવે ફક્ત શ્યામ નહોતો, તે બાપ હતો જે પોતાની સંતાનને ફેંકી આવ્યો હતો. તેણે કોઈની તરફ ન જોયું. નજર ઝુકાવીને તે જ પગલાંથી પોતાના ઘરની તરફ વધતો ગયો. રાધાનું તૂટવું અને શ્યામનો અપરાધબોધ ઘરનો દરવાજો ખુલ્લો હતો. આંગણામાં એક અજુબ મનહૂસ સન્નાટો પથરાયેલો હતો. તે જશ્નનો માહોલ, તે ઢોલકની થાપ, તે મંગલ ગીત, બધું જ જાણે એક જ રાતમાં કોઈએ છીનવી લીધું હતું. તેની માં શાંતિ દેવી દરવાજા પર જ ઊભી તેની રાહ જોઈ રહી હતી. શ્યામને જોતા જ તેમણે રાહતનો શ્વાસ લીધો. તે તેની પાસે આવી અને તેના માથા પર હાથ ફેરવતા બોલી, સારું કર્યું બેટા, તે કુળની લાજ રાખી લીધી. જે ભાગ્યમાં નહોતું તેના માટે રડવું કેવું. ચાલ અંદર આવ. શ્યામ કંઈ પણ બોલ્યા વિના એક પથ્થરની મૂર્તિની જેમ પોતાની માની પાછળ પાછળ ચાલી લીધો. ઘરની અંદર કમલાદાઈ એક બે સ્ત્રીઓ હવે પણ હાજર હતી. તેમના ચહેરા પર પણ કોઈ ભાવ નહોતો. શ્યામે કાપતા અવાજમાં પૂછ્યું, રાધા, રાધા કેવી છે? શાંતિદેવીએ કહ્યું, હકીમજી આવ્યા હતા. કહે છે કે સદમા અને નબળાઈથી બેહોશ થઈ ગઈ હતી. દવા દઈ ગયા છે, હજી સૂઈ રહી છે. પણ તું ચિંતા ન કર, હવે બધું ઠીક થઈ જશે. ઘરની બલા ટળી ગઈ છે. હવે આપણી વહુ પર કોઈ આંચ નહીં આવે. શ્યામને પોતાની માના શબ્દો તીખા કાંટાઓની જેમ ચૂબી રહ્યા હતા. બલા? તે નાનકડી જાન, તે માસૂમ પરી તેની મા માટે એક બલા હતી. તે કંઈક કહેવા માગતો હતો, ચીસ પાડવા માગતો હતો, જણાવવા માગતો હતો કે અસલી બળા તો કાળું નિશાન નહીં, પરંતુ તેમના દિમાગમાં બેઠેલો અંધવિશ્વાસ છે. પરંતુ તેની અંદર એટલી હિંમત નહોતી બચી. તે ચૂપચાપ એક ખૂણામાં જઈને બેસી ગયો અને પોતાના હાથોથી પોતાનો ચહેરો છુપાવી લીધો. અમુક કલાકો બાદ રૂમની અંદરથી રાધાના હોશમાં આવવાનો અવાજ આવ્યો. તેનો અવાજ બહુ નબળો હતો, જાણે કોઈ ઊંડા કૂવામાંથી આવી રહ્યો હોય. તેનો પહેલો શબ્દ હતો, પાણી. શાંતિદેવી એક લોટામાં પાણી લઈને અંદર ગઈ. શ્યામ પણ હિંમત કરીને દરવાજા પર જઈને ઊભો થઈ ગયો. રાધાએ પાણી પીધું અને પછી ધીરે ધીરે પોતાની આંખો ખોલી. રૂમમાં ધૂંધળું હતું. તેને બધું ધૂંધળું નજર આવી રહ્યું હતું. તેને પોતાના આસપાસ જોયું. પછી તેને યાદ આવ્યું, દર્દ, બાળકના રડવાનો અવાજ અને પછી બહારનો શોર. તેની આંખોમાં અચાનક એક ચમક આવી. તે ઉઠીને બેસવાની કોશિશ કરતા બોલી, મારી દીકરી, મારી દીકરી ક્યાં છે? માજી? તેને પોતાની નજરોથી રૂમમાં પોતાની દીકરીને શોધવાનું શરૂ કર્યું. તેની નજર તે નાના પારણા પર ગઈ જે તેને શ્યામે મળીને સજાવ્યું હતું, પરંતુ પારણું ખાલી હતું. શાંતિદેવીએ તેના માથા પર હાથ ફેરવતા પોતાના અવાજમાં જેટલી શકે તેટલી હમદર્દી ભરીને કહ્યું, હિંમત રાખ વહુ, ભગવાનની આ જ મરજી હતી. રાધા કંઈ સમજી નહીં. તેને પૂછ્યું, શું મતલબ? શું મરજી હતી ભગવાનની? મારી દીકરી ક્યાં છે? તેને મારી પાસે લાવો. શાંતિદેવીએ એક ઊંડો શ્વાસ લીધો અને તે જૂઠ બોલ્યું જે તેમણે કદાચ પહેલાંથી જ વિચારી રાખ્યું હતું. વહુ જે બાળકી પેદા થઈ હતી
તે બહુ નબળી હતી. તેણે વધારે વાર શ્વાસ ન લીધો. આવતા જતી રહી. આ શબ્દો વીજળી બનીને રાધા પર પડ્યા. એક પળ માટે તેને લાગ્યું જાણે તેને સંભળાવવું બંધ થઈ ગયું છે. તેના કાન શૂન્ય થઈ ગયા હતા. તેને અવિશ્વાસથી પોતાની સાસુની તરફ જોયું. નહીં, નહીં, આ જૂઠ છે. આવું ન થઈ શકે. તેની અવાજ કાંપી રહી હતી. મેં તેના રડવાનો અવાજ સાંભળ્યો હતો. તે રડી રહી હતી. એક સ્વસ્થ બાળકની જેમ રડી રહી હતી. તમે જૂઠ બોલી રહ્યા છો. શાંતિ દેવીએ તેને ગળે લગાવવાની કોશિશ કરતા કહ્યું, નહીં વહુ, તે તારો વહેમ છે. તું બહુ તકલીફમાં હતી. તને બરાબરથી કંઈ યાદ નથી. સત્ય આજ છે કે આપણી કિસ્મતમાં પૌત્રીનું સુખ નહોતું લખ્યું. પરંતુ રાધા હવે તેમને કોઈ વાત સાંભળવા તૈયાર નહોતી. તે પાગલોની જેમ ચીસો પાડવા લાગી, જૂઠ, આ બધું જૂઠ છે. તમે બધા મારાથી મારી દીકરીને છુપાવી રહ્યા છો. ક્યાં છે તે? કહો મને. તેના દરવાજા પર ઊભેલા શ્યામને જોયો. તેની આંખોમાં એક છેલ્લી ઉમ્મીદની કિરણ હતી. તે જાણતી હતી કે શ્યામ તેનાથી ક્યારેય જૂઠું ન બોલી શકે. તે ચીસ પાડીને બોલી, શ્યામ, શ્યામ, તું બોલ. તું ચૂપ કેમ છે? તું તો સત્ય જાણે છે. જણાવને. આપણી દીકરી ક્યાં છે? તે ઠીક તો છે ને? રાધાની નજર કોઈ ભૂખી શેરણીની જેમ શ્યામ પર ગળી હતી, જે તેનાથી સત્ય ઓળખાવવા માંગતી હતી. શ્યામ માટે તે પળ કદાચ મોતથી પણ બદતર હતો. તે શું બોલે? તે કેવી રીતે કહે કે તેમની દીકરી મરી નથી, પરંતુ તેને ખુદ તેને મરવા માટે છોડી દીધી છે? તે કેવી રીતે પોતાની પત્નીની આંખોમાં જોઈને આ કબૂલ કરે કે તે કેટલો કાયર અને નબળો નીકળ્યો? તેની ચૂપ્પી રાધા માટે જવાબ હતી. તે સમજી ગઈ કે કંઈક તો બહુ ખોટું છે. શ્યામની ઝૂકેલી નજરો, તેની માના ચહેરાની કઠોરતા, આ બધું કોઈ મોટા ષડયંત્રની તરફ ઇશારો કરી રહ્યા હતા. શ્યામે કાંપતા ઓઠોથી બસ એટલું જ કહ્યું, રાધા, માં ઠીક કહી રહી છે. ખુદને સંભાળ. બસ આ શબ્દો પૂરતા હતા રાધાને તોડવા માટે, જે શ્યામ પર તે પોતાના જીવથી વધારે ભરોસો કરતી હતી. આજે તે પણ પોતાની માના જૂઠમાં સામેલ થઈ ગયો હતો. રાધાનો વિશ્વાસ, તેનો પ્રેમ, તેનું સપના બધું જ એક પળમાં ચકનાચૂર થઈ ગયું. તે દાડે મારીને રડવા લાગી. તેને રડવું એટલું દર્દનાક હતું કે ઘરની દિવાલો પણ કાંપી જાય. નહીં, મારો શ્યામ મારાથી જૂઠ ન બોલી શકે. તમે બધાએ મળીને મારી દીકરીને મારાથી છીનવી લીધી છે. હું તમને લોકોને ક્યારેય માફ નહીં કરું. તે પથારીમાંથી ઉતરીને તે ખાલી પારણાની તરફ દોડી અને તેને ગળે લગાવીને રડવા લાગી. મારી દીકરી, મારી ઢીંગલી, ક્યાં છે તું? પોતાની માની પાસે આવી જા. તે પારણાને એવી રીતે હલાવી રહી હતી જાણે સાચે જ તેમાં તેની દીકરી સૂઈ રહી હોય. આ દ્રશ્ય જોઈને પથ્થર પણ પીગળી જાય, પરંતુ શાંતિ દેવીના ચહેરા પર ચિકન સહેજ પણ ભાવના આવી. તેમણે બાકી સ્ત્રીઓને ઇશારો કર્યો અને બધાએ મળીને રાધાને પાછી પથારી પર સુવડાવી દીધી. તે દિવસ પછી રાધા જાણે જીવવાનું જ ભૂલી ગઈ. તે એક જીવતી જાગતી લાશ બની ગઈ હતી. તે ન કંઈ ખાતી, ન કંઈ પીતી, ન કોઈની સાથે વાત કરતી. બસ કલાકો સુધી તે ખાલી પારણાને ઘૂરતી રહેતી. તેની તે ખિલખિલાતી હસી, તે ચમકતી આંખો, બધું જ તે એક જૂઠે છીનવી લીધું હતું. શ્યામ રોજ તેની પાસે બેસતો, તેની સાથે વાત કરવાની કોશિશ કરતો, તેને ખવડાવવાની કોશિશ કરતો, પરંતુ રાધા તેને જોતી પણ નહોતી. તેની નજરોમાં શ્યામ માટે હવે ફક્ત અને ફક્ત નફરત હતી. શ્યામ હર પલ ઘૂંટાઈને જીવી રહ્યો હતો. એક તરફ તેની દીકરીને ગુમાવવાનો ગમ, બીજી તરફ રાધાની નફરત અને તેની આ હાલત. તે રાત પર સૂઈ નહોતો શકતો. તેને પોતાની દીકરીના રડવાના અવાજો સંભળાઈ દેતા. તેને રાધાની દર્દભરી ડુસકા સુવા નહોતી દેતી. તે ઘણીવાર ઈચ્છતો હતો કે જઈને રાધાને બધું સત્ય જણાવી દે, તેના પગમાં પડીને માફી માંગી લે, પરંતુ પછી તેને ડર લાગતો હતો. તે વિચારતો હતો કે જો રાધાને સત્ય ખબર પડી ગઈ તો તે કદાચ સાચે જ મરી જશે. તે અપરાધ બોધની સાથે જીવી રહ્યો હતો કે તે પોતાની પત્ની અને પોતાની દીકરી બંનેનો ગુનેગાર છે. ઘરનું વાતાવરણ હવે પૂરી રીતે બદલાઈ ચૂક્યું હતું. જે ઘરમાં કિલકિલારીઓના સપના જોયા હતા, હવે ત્યાં ફક્ત ડુસકા અને ખામોશીનું રાજ હતું. શાંતિ દેવીએ ઘરમાં એક શુદ્ધિ હવન કરાવ્યો. તેમણે તે પારણાને અને બાળકી માટે બનાવેલા બધા કપડાને અટારી પર ફેંકાવી દીધા, જેથી રાધાને જોઈને કંઈ યાદ ના આવે. તે પોતાની તરફથી બધું ઠીક કરવાની કોશિશ કરી રહી હતી, એ જાણ્યા વિના કે તેમણે પોતાના જ ઘરની ખુશીઓનું ગળું દબાવી દીધું છે. પરંતુ રાધાના દિલમાં તેના ગમની નીચે એક શંકાનું બીજ હવે પણ જીવતું હતું. તે માની જ નહોતી રહી કે તેની દીકરી મરી ગઈ છે. તેનું માનું દિલ કહેતું હતું કે તેની દીકરી જીવતી છે. તે વારંવાર રાત્રે સપન જોતી. સપનમાં તે પોતાની દીકરીને જોતી, જેના કપાળ પર એક કાળું નિશાન હતું અને તે તેને બોલાવી રહી હતી. વદ્રાપાત કરીને તે બેઠી થઈ, પણ પોતાની આસપાસ માત્ર અંધારું ને ખાલીપો જ જોયો. તેને બેભાન થતાં પહેલાંની બધી વાતો યાદ આવી. કમલાદાઈનો ડર રચાયેલો, સ્ત્રીઓની કાનસુની, મનહૂસ ફૂલનાશીની જેવા શબ્દો. તેને ખાતરી થઈ હતી કે તેની દીકરી સાથે કંઈક બહુ ખરાબ થયું છે. તેને મારી નાખવામાં આવી છે અથવા ક્યાંક ફેંકી દેવામાં આવી છે, અને આ બધામાં તેનો પતિ અને સાસુ સામેલ છે. આ શંકાએ તેના દુઃખને એક અજીબ તાકાત આપી.
હવે તેના જીવનનો માત્ર એક જ હેતુ હતો, સત્યની શોધ કરવી. તે જાણતી ન હતી કે તે આ કેવી રીતે કરશે. તે કમજોર હતી, એકલી હતી અને તેની સામે તેનો પોતાનો પરિવાર હતો. પણ એક માની મમતાએ તેના અંદર એક એવી આગ પ્રગટાવી હતી જે આટલી સહેલાઈથી બુઝાઈ જાય તેમ ન હતી. તે ચૂપ હતી પણ ખામોશ ન હતી. તે રાહ જોઈ રહી હતી સાચા સમયની, એક તકની જે તેની દીકરીના હત્યારાઓ સુધી લઈ જાય. દોસ્તો, કહાનીમાં જોડાયેલા રહેજો. હવે નવો ટ્વિસ્ટ આવશે. જે સમયે રામપુરના તે ઘરમાં એક મા પોતાની સંતાનના ગમમાં પથ્થર બની રહી હતી. તે સમયે ગામથી માઇલો દૂર નદી કિનારે બનેલા તે સુમસામ મંદિરની સીડીઓ પર એક નાનકડો જીવ પોતાની પૂરી તાકાતથી રડી રહ્યો હતો. ભૂખ અને ઠંડીથી તેનું નાનું શરીર અકળાઈ રહ્યું હતું. તેના ગળામાંથી નીકળતો કમજોર અવાજ સુમસામમાં ખોવાઈ રહ્યો હતો. એવું લાગી રહ્યું હતું જાણે કિસ્મતે તેને જન્મતાની સાથે જ મરવા માટે છોડી દીધું હોય. પણ કદાચ કિસ્મતને કંઈક બીજું જ મંજૂર હતું. એ જ રસ્તેથી હરિપ્રસાદ નામનો એક વૃદ્ધ પૂજારી પસાર થઈ રહ્યો હતો. હરિપ્રસાદ પાસેના કસ્બાના એક નાના રામ મંદિરમાં પૂજારી હતા અને દર મહિને પૂર્ણિમાના દિવસે આ વિરાન શિવ મંદિરમાં દીવો કરવા આવતા હતા. તે સ્વભાવે બહુ શાંત અને દયાળુ હતા. તેમને પોતાનું કોઈ સંતાન ન હતું અને તેમની પત્ની પણ વર્ષો પહેલાં તેમને છોડીને ભગવાન પાસે ચાલી ગઈ હતી. તે એકલા જ પોતાની નાની દુનિયામાં રહેતા હતા. જેવા તે મંદિરની પાસે પહોંચ્યા, તેમને એક બાળકના રડવાનો દબાયેલો અવાજ સંભળાયો. પહેલાં તો તેમને લાગ્યું કે આ તેમનો વહેમ છે. આ વિરાનમાં ભલા બાળકનો અવાજ ક્યાંથી આવશે? પણ જ્યારે અવાજ ફરી આવ્યો તો તેમના પગ થંભી ગયા. તે અવાજનો પીછો કરતાં કરતાં મંદિરની સીડીઓ સુધી પહોંચ્યા. ત્યાંનું દૃશ્ય જોઈને તેમની વૃદ્ધ આંખોને વિશ્વાસ ન થયો. કપડામાં લપેટેલી એક નવજાત બાળકી સીડીઓ પર પડી પડીને રડી રહી હતી. તેમણે ચારે તરફ જોયું. દૂર દૂર સુધી કોઈ ન હતું. એ સ્પષ્ટ હતું કે કોઈ તેને અહીં જાણી જોઈને છોડી ગયું છે. તેમનું હૃદય કરુણાથી ભરાઈ ગયું. તેમણે કાંપતા હાથે બાળકીને ખોળામાં લીધી. બાળકીનું શરીર બરફ જેવું ઠંડુ થઈ રહ્યું હતું. હરિપ્રસાદે તરત જ પોતાના ખભા પર પડેલી શાલ ઉતારીને બાળકીને તેમાં સારી રીતે લપેટી લીધી. જેવો તેને ગરમાહટનો અહેસાસ થયો, બાળકીએ રડવાનું બંધ કરી દીધું અને પોતાની નાની નાની આંખો ખોલી. હરિપ્રસાદે જ્યારે બાળકીના ચહેરાને ધ્યાનથી જોયો તો એક પળ માટે તે પણ ચોંકી ગયા. બાળકીના કપાળની બરોબર વચ્ચે એક ઊંડો કાળું નિશાન હતું. તે નિશાન અજીબ હતું, પણ હરિપ્રસાદના મનમાં તેને જોઈને કોઈ ડર કે નફરત પેદા ન થઈ. તે એક સાચા ભક્ત હતા. તેમને તે નિશાનમાં કોઈ અપશુકન નહીં, પણ ભગવાનનો ચમત્કાર દેખાયો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેમને લાગ્યું જાણે ભગવાન શિવે પોતાની ત્રીજી આંખનું ચિહ્ન લગાવીને આ બાળકીને તેમની પાસે મોકલી છે. તેમની આંખોમાંથી શ્રદ્ધાના આંસુ વહેવા લાગ્યા. તેમણે બાળકીને પોતાના હૃદય સચી ચામતા કહ્યું, હે ભોલેનાથ, આ તારી કેવી લીલા છે. આજે તે મને પિતા બનવાનું સૌભાગ્ય આપી દીધું. તેમણે બાળકીના ગળામાં પડેલી હનુમાનજીની ચાંદીની માળા જોઈ. તેમને સમજાઈ ગયું કે જે કોઈ તેને અહીં છોડી ગયું છે તે તેને સંપૂર્ણપણે બેસહારો છોડી દેવા માંગતા ન હતા. હરિપ્રસાદે નિર્ણય લઈ લીધો. તે આ બાળકીને પોતાની સાથે લઈ જશે અને પોતાની દીકરીની જેમ પાળશે. તે તેને ભગવાનનો પ્રસાદ માનતા હતા. તેમણે બાળકીનું નામ ત્રિનેત્રા રાખ્યું, એટલે કે ત્રણ આંખોવાળી. તેમને વિશ્વાસ હતો કે આ બાળકી કોઈ સાધારણ બાળકી નથી. આ ભગવાન તરફથી મોકલેલી એક ભેટ છે. તે ત્રિનેત્રને લઈને પોતાની નાનકડી ઝૂંપડી તરફ ચાલી નીકળ્યા, એક નવા જીવનની શરૂઆત કરવા. બીજી તરફ રામપુરમાં શ્યામના ઘરમાં મહિનાઓ વીતી રહ્યા હતા. દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનાઓમાં બદલાઈ ગયા. ઘર પર છવાયેલું દુઃખનું વાદળ હજી સુધી હટ્યું ન હતું. રાધા હજી પણ ખામોશ હતી. તેને ઘરનું કામકાજ ફરીથી શરૂ કરી દીધું હતું. તે હવે રડતી ન હતી, ચીસો પાડતી ન હતી. તે એક મશીનની જેમ સવારે ઉઠતી, બધા કામ કરતી અને રાતે સૂઈ જતી. પણ તેની આ ખામોશી કોઈ તુફાન આવતા પહેલાંની શાંતિ જેવી હતી. શ્યામ માટે દરેક દિવસ એક સજા જેવો હતો. તે રાધા સાથે વાત કરવાની બહુ કોશિશ કરતો, પણ રાધા તેને કોઈ જવાબ આપતી ન હતી. તે બસ તેને ખાલી ભાવનાહીન નજરોથી જોતી અને તેની આ નજરો શ્યામના હૃદયમાં ખંજરની જેમ ઉતરી જતી. તે જાણતો હતો કે રાધાના દિલમાં તેના માટે પ્રેમની જગ્યાએ હવે માત્ર નફરત બચી છે. અપરાધ બોધનો બોજ તેને અંદરથી ખાઈ રહ્યો હતો. તે ખેતરોમાં કામ કરતો પણ તેનું ધ્યાન ક્યાંક બીજે જ રહેતું. તેને દરેક પળે પોતાની દીકરીનો માસૂમ ચહેરો અને તેના રડવાનો અવાજ યાદ આવતો. શાંતિ દેવીને લાગતું હતું કે સમયની સાથે બધું ઠીક થઈ જશે. તે અવારનવાર રાધાને કહેતી, વહુ, જે થયું તેને ભૂલી જા. ભગવાને ચાહ્યું તો તારો ખોળો ફરી ભરાઈ જશે. પણ રાધા તેમની વાતો પર કોઈ પ્રતિક્રિયા આપતી ન હતી. તે જાણતી હતી કે તેનો ખોળો સૂનો નથી થયો.
સૂનો કરાયો છે. રાધાએ પોતાની તપાસ ચૂપચાપ શરૂ કરી દીધી. જ્યારે ઘરમાં એકલી હોય તો અટારી પર જઈને તે કપડાં અને તે પારણાને જોતી જેને શાંતિ દેવીએ ફેંકાવી દીધા હતા. તે વસ્તુઓને સ્પષ્ટીને પોતાની દીકરીને મહેસૂસ કરવાની કોશિશ કરતી. તેની શંકા હવે વિશ્વાસમાં બદલાઈ જઈ રહી હતી. એક દિવસ ગામમાં એક લગ્ન હતા. દોસ્તો, કહાનીમાં હવે નવો ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ઘરની બધી સ્ત્રીઓ ત્યાં ગઈ હતી. રાધા પણ પોતાના સાસુના દબાણમાં ત્યાં ગઈ હતી. ત્યાં તેની મુલાકાત શારદા કાકી સાથે થઈ. શારદા કાકી તે સ્ત્રીઓમાંની એક હતી જે તેની ડિલિવરીના સમયે ત્યાં હાજર હતી. તે દિલની બહુ સારી હતી અને રાધાને પોતાની દીકરીની જેમ માનતી હતી. રાધાએ મોકો જોઈને શારદા કાકીને એકાંતમાં બોલાવ્યા. તેને તેમના હાથ પકડી લીધા અને તેમની આંખોમાં જોતા કહ્યું, કાકી, તમે તો મારી મા જેવા છો. પોતાની આ દીકરીને સત્ય કહી દો. શારદા કાકી ગભરાઈ ગઈ. કેવું સત્ય વહુ? રાધાના અવાજમાં એક દર્દભરી મજબૂતી હતી. મારા બાળકનું સત્ય હું જાણું છું. મારી દીકરી મરી ન હતી. તે દિવસે કંઈક તો થયું હતું. તમે ત્યાં હતી, તમને બધું ખબર છે. ભગવાન માટે મને કહો, મારી બાળકી સાથે શું કરવામાં આવ્યું? શારદા કાકીની આંખોમાં આંસુ આવી ગયા. તે આટલા મહિનાઓ આ રાજનો બોજ પોતાના હૃદયમાં દબાવીને બેઠા હતા. રાધાની હાલત જોઈને તેમનું દિલ પીગળી ગયું. તેમણે આમ તેમ જોયું અને પછી ધીમા અવાજે કહ્યું, વહુ, હું તને વધારે તો કંઈ કહી શકું નહીં. સરપંચજીની માએ અમને બધાને કસમ આપી છે, પણ એટલું જાણી લે કે તારી દીકરી મરી ન હતી. તે બસ બાકીના બાળકો જેવી ન હતી. રાધાએ કસીને તેમનો હાથ પકડી લીધો. કેવી ન હતી? શું મતલબ તમારો? શારદા કાકીએ ફૂસફૂસાતા કહ્યું. તેના કપાળ પર એક કાળો નિશાન હતો. બહુ અજીબ. કમલા, દાદીએ કહ્યું કે તે નિશાન અપશુકન છે. તે કુળ નાસીની છે. બધા ડરી ગયા હતા. તારી સાસુએ હુકમ આપ્યો કે તેને ઘરમાં ન રાખી શકાય. બસ આનાથી આગળ મને કંઈ ખબર નથી કે શ્યામ તેને ક્યાં લઈ ગયો. આ શબ્દો સાંભળીને રાધાના પગ નીચેની જમીન ખસી ગઈ. તો આ હતી વજહ. એક નિશાન, એક બીજા નિશાને તેની દીકરીને તેનાથી છીનવી લીધી. અંધવિશ્વાસના ખેલમાં તેની દીકરીનો ભોગ ચડાવી દેવાયો. તેના અંદરનું બધું દુઃખ, બધો ગમ હવે એક ભયાનક ગુસ્સામાં બદલાઈ ગયો. તેની આંખોમાં આંસુઓની જગ્યાએ હવે અંગારા સળગી રહ્યા હતા. તેને શારદા કાકીનો આભાર માન્યો અને કોઈને કંઈ કહ્યા વગર ચૂપચાપ લગ્નના ઘરમાંથી નીકળી આવી. તે દિવસે જ્યારે તે ઘરે પાછી ફરી તો તે જૂનીવાળી તૂટેલી રાધા ન હતી. તેના અંદર એક નવી સ્ત્રીએ જન્મ લીધો હતો. એક એવી મા જેને હવે પોતાની દીકરીને પાછી મેળવવાની કસમ ખાઈ લીધી હતી. રાતે જ્યારે શ્યામ રૂમમાં આવ્યો તો તેને પહેલીવાર કેટલાય મહિનાઓમાં રાધાને પોતાની તરફ જોતા જોઈ. પણ તેની આંખોમાં પ્રેમ નહીં, પણ એક અજીબ આગ હતી. રાધા શાંત સ્વરમાં બોલી, મારી દીકરી ક્યાં છે? શ્યામ ચોંકી ગયો. તેને લાગ્યું કદાચ રાધા ફરીથી પોતાની જૂની હાલતમાં જઈ રહી છે. તેને કહ્યું, રાધા, તું ફરી એ જ વાત? રાધાએ તેની વાત કાપી નાખી. મને જૂઠ નહીં, સત્ય સાંભળવું છે. મને બધું ખબર પડી ગઈ છે. તેના કપાળના નિશાન વિશે, તેને મનહૂસ કહેવા વિશે. બસ એટલું કહી દો કે મારી દીકરીને ક્યાં છોડી છે? જીવન પર પણ છે કે તે? આ કહેતા તેનો ગળો ભરાઈ આવ્યો. શ્યામાનો ચહેરો સફેદ પડી ગયો. તેને સમજ ન આવ્યું કે રાધાને આ બધું કેવી રીતે ખબર પડી. તેને જમીન પર ઘૂંટણીએ બેસી ગયો અને બાળકોની જેમ ફૂટીને રડવા લાગ્યો. મને માફ કરી દે રાધા, મને માફ કરી દે. હું આ મજબૂર હતો. માએ કહ્યું હતું કે જો બાળકી ઘરમાં રહી તો તું મરી જઈશ. હું તને ખોવાથી ડરી ગયો. તેને રડતા બધી વાત કહી દીધી. કેવી રીતે તે બાળકીને લઈ ગયો અને કેવી રીતે તેને નદી કિનારાવાળા સુમસામ શિવ મંદિરની સીડીઓ પર છોડી આવ્યો. રાધા પથ્થરની મૂર્તિ બનીને બધું સાંભળતી રહી. તેના ચહેરા પર કોઈ ભાવ ન હતો. જ્યારે શ્યામે પોતાની વાત પૂરી કરી તો રાધાએ કોઈ ગુસ્સો ન દેખાડ્યો, કોઈ નફરત ન દેખાડી. તેના અવાજમાં એક અજીબ ઠેરાવ હતો. તે આ શું કર્યું શ્યામ? તે પોતાની પત્નીને બચાવવા માટે પોતાની સંતાનને મારી નાખી. તું આ કેવી રીતે વિચારી શકતો હતો કે હું મારી દીકરી વગર જીવી શકીશ? તે મને બચાવવા માટે નહીં પણ મને જિંદગીભરની સજા આપવા માટે આ બધું કર્યું. તે રાત પછી તે બંનેની વચ્ચે એક એવી દિવાલ ઊભી થઈ ગઈ જેને હવે કોઈ તોડી ન શકતું હતું. રાધા હવે શ્યામની નફરત પણ નહોતી કરતી, કારણ કે નફરત પણ એક સંબંધ હોય છે. શ્યામ હવે તેના માટે મરી ચૂક્યો હતો. બીજી સવારે જ્યારે સૂરજ ઉગતા પહેલાં જ આખું ગામ સૂતું હતું. રાધા ઉઠી. તેને પોતાને એક નાનકડી પોટલી બાંધી. તેમાં તેને થોડા કપડાં, થોડા પૈસા અને પોતાના લગ્નનો એક જૂનો જોડો રાખ્યો. તેને ઘરમાં બંધેલા નાના મંદિરની આગળ હાથ જોડ્યા. પછી તેણે તે ખાલી પારણાને છેલ્લી વાર જોયું અને મનોમન પોતાની દીકરીને વચન આપ્યું, હું આવી રહી છું બેટા. તારી આ માં તને શોધવા આવી રહી છે. ભલે મારે આખી દુનિયા ફરી વળવું પડે, હું તને શોધી કાઢીશ. તે દબાયેલા પગે ઘરના દરવાજા પર આવી. તેને એક છેલ્લી વાર તે ઘરને જોયું
જ્યાં તે દુલ્હન બનીને આવી હતી અને જ્યાં તેની બધી ખુશીઓ છીનવી લેવામાં આવી હતી. પછી તે અંધારામાં બહાર નીકળી ગઈ, એક અજાણ્યા સફર પર, એક અનિશ્ચિત મંજિલ તરફ. તે જાણતી ન હતી કે તેની દીકરી ક્યાં છે, કઈ હાલતમાં છે. તેની પાસે બસ એક જ સુરત હતી, નદી કિનારાવાળું સૂમસામ શિવ મંદિર. અને આ જ સુરતના સારે એક મા પોતાની મમતાની સૌથી મોટી પરીક્ષા આપવા માટે નીકળી પડી હતી. રાતનું અંધારું રાધાનું હમસફર હતું અને તેના દિલમાં સળગી રહેલી આગ તેની મસાલ. તે અજાણ્યા રસ્તા પર એકલી નીકળી પડી હતી, જેના પર કદાચ કાંટા તેની મમતાની વધારે બિછાવેલા હતા. કેટલાય દિવસો સુધી ભૂખ્યા તરસ્યા ભટક્યા પછી તે આખરે તે નદી કિનારાવાળા શિવ મંદિર સુધી પહોંચી જ ગઈ. જગ્યા હજી પણ એવી જ વિરાન અને સુમસામ હતી. મંદિરની સીડીઓ ઠંડી અને ખામોશ હતી. રાધા પાગલોની જેમ દરેક એક સીડીને, દરેક એક ખૂણાને સ્પર્શીને જોવા લાગી, આશામાં કે કદાચ તેને પોતાની દીકરીનું કોઈ નિશાન મળી જાય. પણ ત્યાં ખાલીપો અને સન્નાટા સિવાય કંઈ ન હતું. તેનું દિલ બેસી ગયું. તેને લાગ્યું કદાચ તે બહુ મોડું કરી ચૂકી છે. કદાચ તેની બાળકીને કોઈ જંગલી જનાવર ઉઠાવી ગયું હોય, અથવા પછી તે ભૂખ તરસથી તે આગળ વિચારી પણ ન શકી. તે એ જ સીડીઓ પર બેસીને ફૂટીને રડવા લાગી. તેને ભગવાન શિવથી ફરિયાદ કરી, હે પ્રભુ, આ કેવી પરીક્ષા છે તારી. પહેલાં સંતાન આપ્યું તો તેને મનુષ્ય બનાવી દીધું, અને હવે જ્યારે હું તેને શોધવા આવી છું તો તેનું કોઈ નામ નિશાન પણ નથી છોડ્યું. રડતા રડતા તેની નજર એક ફાટેલા કપડાના ટુકડા પર પડી, જે સીડીઓની પાસે એક જાળીમાં અટવાયેલો હતો. તેને કામતા હાથે તેને ઉઠાવ્યો. આ એ જ કપડું હતું તે તેણે પોતાની દીકરી માટે પોતાના હાથે સીવ્યું હતું. તેને જોતાં જ રાધાના અંદર એક આશાની કિરણ જાગી. તે સમજી ગઈ કે તેની દીકરી અહીં હતી, પણ હવે ક્યાં છે. તેને આસપાસના ગામોમાં, કસ્બાઓમાં લોકોને પૂછવાનું શરૂ કર્યું, શું તમે થોડા દિવસો પહેલાં અહીં કોઈ લાવારીસ બાળકીને જોઈ હતી? શું કોઈને કોઈ નવજાત બાળકી મળી છે? પણ કોઈ તેને કંઈ કહી ન શક્યું. કોઈએ કંઈ જોયું ન હતું. લોકો તેને પાગલ સમજતા અને ધૂતકારીને ભગાવી દેતા. દિવસો, અઠવાડિયા અને મહિનાઓ વીતતા ગયા. રાધાની શોધ પૂરી ન થઈ. શ્રાવણ આવ્યો, પાનખર આવ્યો, ઠંડીઓ આવી, પણ રાધાનો સફર ચાલુ રહ્યો. તેના પગમાં છાલા પડી ગયા, શરીર સુકાઈને કાંટો થઈ ગયું, કપડાં તાર થઈ ગયા, પણ તેની આંખોમાં પોતાની દીકરીને શોધવાની જ્યોત હજી પણ સળગી રહી હતી. તે એક શહેરથી બીજા શહેર, એક ગામથી બીજા ગામ ભટકતી રહી. તે મંદિરોમાં, આશ્રમોમાં, ધર્મશાળાઓમાં રાત ગુજારતી. જે કોઈ ખાવા આપે તે ખાઈ લેતી. તેનો એક જ હેતુ હતો, એક જ ધૂન હતી, પોતાની દીકરીને શોધવી. જોતજોતામાં 5 વર્ષ વીતી ગયા. આ 5 વર્ષોમાં નદીની પેલે પાર ઘણું બધું બદલાઈ ગયું હતું. હરિપ્રસાદની જૂની ઝૂંપડીમાં હવે ત્રિનેત્રાની હસી ગૂંજતી હતી. તે હવે 5 વર્ષની એક પ્યારી, ચંચળ બાળકી બની ગઈ હતી. હરિપ્રસાદે તેને ભણાવી લખાવી, તેને ધર્મ અને જ્ઞાનની વાતો શીખવી. ત્રિનેત્રા બહુ સમજદાર અને તેજ હતી. તે હરિપ્રસાદને બાબા કહીને બોલાવતી હતી અને તેમનો જીવ એનામાં જ વસતો હતો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો, નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તેના કપાળનો તે કાળો નિશાન હવે પણ એવો જ હતો. પણ હરિપ્રસાદે તેના મનમાં એ વાત બેસાડી દીધી હતી કે આ કોઈ શ્રાપ નહીં, પણ ભગવાન શિવના આશીર્વાદ છે. ત્રિનેત્રા પણ તેને પોતાનું સૌભાગ્ય માનતી હતી. કસ્બાના કેટલાક બાળકો તેને જોઈને ક્યારેક ચીડવતા હતા, પણ હરિપ્રસાદે આપેલો આત્મવિશ્વાસ તેને ક્યારેય કમજોર ન પડવા દેતો હતો. તે પોતાની નાનકડી દુનિયામાં પોતાના બાબા સાથે બહુ ખુશ હતી. અને અહીં આ 5 વર્ષોમાં રાધાની દુનિયા ઉજળી ચૂકી હતી. તે હજી પણ ભટકી રહી હતી. હવે તેની આંખોમાં તે જૂની આગ નહીં, પણ એક ઠરેલો ગમ હતો. પણ તેને આશા નહોતી છોડી. તેને પોતાના માના દિલ પર વિશ્વાસ હતો કે તેની દીકરી જીવંત છે અને એક દિવસ તેને જરૂર મળશે. આ મહાશિવરાત્રિનો દિવસ હતો. ભટકતા રાધા એ જ કસ્બામાં આવી પહોંચી હતી જ્યાં હરિપ્રસાદ અને ત્રિનેત્રા રહેતા હતા. કસ્બાના મોટા શિવ મંદિરમાં બહુ મોટો મેળો લાગ્યો હતો. ચારે તરફ ભજન કીર્તનનો શોર હતો. રાધા પણ ભીડનો હિસ્સો બનીને મંદિરમાં ચાલી ગઈ. તે ભગવાનની આગળ હાથ જોડીને ઊભી હતી, આંખો બંધ કરીને, અને વર્ષોથી જે એક જ પ્રાર્થના તે કરતી આવી હતી તે જ કરી રહી હતી. હે ભગવાન, બસ એકવાર મને મારી દીકરીથી મેળવી દે, એ પછી ભલે તો મારો જીવ લઈ લેજે. ત્યારે તેને પોતાની આંખો ખોલી તો તેની નજર મંદિરની ઘંટી વગાડતી એક નાનકડી બાળકી પર પડી. બાળકીએ ગુલાબી રંગનો લહેંગો પહેર્યો હતો અને તેની 2 ચોટલીઓ હવામાં લહેરાઈ રહી હતી. તે બહુ માસૂમ લાગી રહી હતી. રાધાને ન જાણે કેમ તે બાળકીને જોઈને એક અજીબ ખેંચાણ મહેસૂસ થયું. તે તેને બસ જોતી જ રહી ગઈ. ત્યારે બાળકી ફરી અને રાધાની નજર તેના કપાળ પર પડી. એક પળ માટે રાધાને લાગ્યું જાણે તેનો શ્વાસ થંભી ગયો હોય. એ જ નિશાન, બિલકુલ એવો જ ઊંડો કાળો નિશાન. તેની આંખોની સામે અંધારું છવા લાગ્યું. શું આ સાચું હોઈ શકે છે? શું આ એ જ બાળકી છે જેને તે 5 વર્ષોથી શોધી રહી છે? ત્યારે હરિપ્રસાદ ત્યાં આવ્યા અને બાળકીના માથા પર હાથ મૂકીને બોલ્યા,
ચાલ ત્રિનેત્રા, પૂજાનો સમય થઈ ગયો છે. રાધાએ બાળકીના ગળામાં કંઈક ચમકતું જોયું. તે થોડી વધુ નજીક ગઈ. બાળકીના ગળામાં ચાંદીની એક પાતળી ચેન હતી અને તેમાં હનુમાનજીનો એ જ નાનકડો લોકેટ હતો જે શ્યામે બાળકીના ગળામાં પહેરાવ્યો હતો. હવે કોઈ શંકા નહોતી બચી. આ તો તેની જ દીકરી હતી. તેની ત્રિનેત્રા રાધાના પગમાં જાણે જીવ જ ન બચ્યો. તે ત્યાં જ જમીન પર બેસી ગઈ અને તેની આંખોમાંથી 5 વર્ષથી રોકાયેલા આંસુઓનું પૂર વહી નીકળ્યું. તેની દીકરી જીવંત હતી. તે તેની સામે હતી, સ્વસ્થ અને ખુશ. તેને પોતાની પૂરી હિંમત ભેગી કરી અને લથડતા પગે તે વનને તરફ વધી. તેને કાંપતા સ્વરે કહ્યું, ત્રિનેત્રા. બાળકીએ ફરીને તેને જોયું. તે એક અજાણી સ્ત્રીને આમ રડતા જોઈને ડરી ગઈ અને હરિપ્રસાદની પાછળ છુપાઈ ગઈ. હરિપ્રસાદે રાધાને પૂછ્યું, કોણ છો તમે દેવી, અને મારી બાળકીનું નામ કેવી રીતે જાણો છો? રાધાએ રડતા રડતા પોતાની પૂરી કહાણી કહી સંભળાવી. કેવી રીતે તેની બાળકીનો જન્મ થયો, કેવી રીતે તેના કપાળના નિશાનને કારણે પરિવાર તેને મનુષ્ય માની લીધી, અને હવે કેવી રીતે તેના પતિએ તેના આ જ મંદિરની સીડીઓ પર છોડી દીધી હતી. તે પોતાની સાડીના પાલવમાંથી એક નાનકડો કપડાનો ટુકડો કાઢીને દેખાડે છે, જે ત્રિનેત્રાને લપેટવા માટે વાપરેલા કપડામાંથી જ ફાડવામાં આવ્યો હતો. હરિપ્રસાદ બધું સાંભળીને સતબદ્ધ રહી ગયા. તેમની આંખોમાં પણ આંસુ આવી ગયા. તેમણે રાધાના માથા પર હાથ મૂકતા કહ્યું, દેવી, તમારું દુઃખ હું સમજી શકું છું. આ એ જ બાળકી છે જે મને 5 વર્ષ પહેલાં આ જ મંદિરની સીડીઓ પર મળી હતી. મેં તેને ભગવાનનો પ્રસાદ સમજીને પાળી છે. રાધા જમીન પર બેસીને ત્રિનેત્રા તરફ પોતાના હાથ ફેલાવતા બોલી, મારી બાળકી, મારી પાસે આ બેટા, જો તારી માં આવી ગઈ છે. પણ ત્રિનેત્રા ડરીને હરિપ્રસાદને વધુ ચોંટી ગઈ. તે ધીમા અવાજે બોલી, ના, આ મારી માં નથી. મારે તો માત્ર બાબા છે. આ શબ્દો સાંભળીને રાધાનું કાળજું ફાટી ગયું. તેની પોતાની દીકરી તેને ઓળખવાનો ઇનકાર કરી દીધી હતી. જેને 9 મહિના પેટમાં રાખ્યા, આજે તે તેને જાણતી પણ ન હતી. ત્યારે ભીડમાંથી કોઈએ અવાજ લગાવ્યો, રાધા. રાધાએ ફરીને જોયું. સામે શ્યામ અને તેની વૃદ્ધમાં શાંતિદેવી ઊભા હતા. આ 5 વર્ષોમાં તે બંને પણ સંપૂર્ણપણે બદલાઈ ચૂક્યા હતા. શ્યામનો ચહેરો અપરાધ બોધથી મુરઝાઈ ગયો હતો અને શાંતિદેવીની કમર ઉંમરના બોધથી ઝૂકી ગઈ હતી. રાધાને છોડ્યા પછી શ્યામ પાગલોની જેમ તેને શોધી રહ્યો હતો. આજે કેટલાય વર્ષો પછી કોઈએ તેને જણાવ્યું હતું કે રાધા જેવી દેખાતી એક સ્ત્રી આ કસ્બામાં જોવા મળી છે. તે પોતાની માને લઈને અહીં પહોંચ્યો હતો. સામે પોતાની દીકરીને જીવંત જોઈને તે બંનેની આંખો પણ ફાટી ગયેલી રહી ગઈ. શાંતિદેવી દોડીને રાધાના પગમાં પડી ગઈ. મને માફ કરી દે બહુ, મારાથી બહુ મોટું પાપ થઈ ગયું. મેં અંધવિશ્વાસમાં પોતાની જ કુળની લક્ષ્મીને ઘરમાંથી કાઢી મૂકી. મને માફ કરી દે. શ્યામ પણ રડતા બોલ્યો, રાધા, મને માફ કરી દે. હું એક કાયર બાપ અને ગુનેગાર પતિ છું, પણ હવે બધું ઠીક કરી લઈએ છીએ. ચાલ, પોતાની દીકરીને લઈને ઘરે ચાલીએ. આજે રાધાની સામે બધું હતું. તેની દીકરી, તેનો પતિ, તેની સાસુ, તે પરિવાર જે વિખરાઈ ગયો હતો, આજે ફરીથી એક થઈ શકતો હતો. તે ઈચ્છતી તો પોતાની દીકરીને લઈને ત્યાંથી જઈ શકતી હતી. પણ પછી તેને ત્રિનેત્રાની ડરેલી આંખોને જોઈ કે જે હરિપ્રસાદને કસીને પકડી રહી હતી. તેણે હરિપ્રસાદના ચહેરાને જોયો, જેમના માટે ત્રિનેત્રા જ તેમની દુનિયા હતી. રાધા એક નિર્ણય લીધો. એક માનો નિર્ણય. તે ઊભી થઈ અને તેણે પોતાની સાસુને ઊભી કરી. પછી તે શ્યામ તરફ જોઈને બોલી, ઘર? કયું ઘર? મારું ઘર તો એ જ દિવસે ઉજળી ગયું હતું જે દિવસે તે મારી દીકરીને મારાથી છીનવી હતી. અને રહી વાત દીકરીની, તો હા, મેં તેને જન્મ જરૂર આપ્યો છે, પણ તેના પિતા તું નહીં, હરિપ્રસાદજી છે. એમણે તેને પાળી છે. તેને એ પ્રેમ આપ્યો છે જે એક બાપ આપે છે. તેણે હરિપ્રસાદની આગળ હાથ જોડી દીધા. હું તમારી કરજદાર છું. તમે મારી દીકરીને એક નવું જીવન આપ્યું. હું તેને તમારાથી છીનવીને તમને એ દર્દ નથી આપી શકતી જેમ મેં 5 વર્ષો સુધી સહન કર્યું છે. મારી દીકરી તમારી પાસે જ રહેશે. બધા લોકો હેરાન રહી ગયા. શ્યામ બોલ્યો, પણ રાધા, તું શું કરીશ? રાધા ત્રિનેત્રાની પાસે ગઈ અને તેના માથા પર હાથ ફેરવતા બોલી, હું પણ અહીં જ રહીશ. મારી દીકરીની પાસે. હું તેને દૂરથી જોઈને જ ખુશ રહી લઈશ. હું તેની જિંદગીમાં એક અજાણી વ્યક્તિ બનીને જ સાચી પણ સામેલ રહેવા માંગુ છું. તેને શ્યામ અને પોતાની સાસુ તરફ જોઈને કહ્યું, અને જો તમે લોકો તમારા પાપનું પ્રાયશ્ચિત કરવું છે તો આ બાળકીથી નફરત કરવાની જગ્યાએ તેને દૂરથી સાચી અપનાવીને દેખાડો. તેને એ પ્રેમ આપો જેની તે હકદાર છે. રાધાએ પોતાની મમતાનો સૌથી મોટો ત્યાગ કર્યો હતો. તેણે પોતાની દીકરીને મેળવીને પણ તેને ખુદથી દૂર રાખી. માત્ર તેની ખુશી માટે. તેને સાબિત કરી દીધું હતું કે માત્ર જન્મ આપનારી માં નથી હોતી. માં એ હોય છે જે પોતાના સંતાનની ખુશી માટે પોતાની દરેક ખુશી કુરબાન કરી દે. મિત્રો, આ કહાણી અહીં જ પૂરી થાય છે, પણ કેટલાય સવાલો પાછળ છોડી જાય છે. રાધાએ પોતાની દીકરીની ખુશી માટે તેને તેની પાલક પિતાથી અલગ ન કરી.
શ્યામ અને તેની માને પણ પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો. પણ શું ત્રિનેત્રા ક્યારેય રાધાને પોતાની અસલી માના રૂપમાં સંપૂર્ણપણે અપનાવી શકશે? શું તે શ્યામને ક્યારેય પોતાનો પિતા માની શકશે? અને સૌથી મોટો સવાલ, શું આપણો સમાજ ક્યારેય ત્રિનેત્રા જેવી બાળકીને, જેના કપાળ પર એક અલગ નિશાન છે, કોઈ પણ ભેદભાવ વગર સ્વીકાર કરશે? આ સવાલોનો જવાબ હું તમારા પર છોડું છું. આ કહાણી તમને કેવી લાગી? રાધાનો ત્યાગ, શ્યામનો પશ્ચાતાપ અને હરિપ્રસાદનો નિસ્વાર્થ પ્રેમ, આ બધામાં કયા પાત્રે તમારા દિલને સૌથી વધારે સ્પર્શ કર્યો? જો આ કહાણીએ તમારા મનમાં કોઈ પણ ભાવના જગાવી હોય તો આ વિડીયોને લાઇક કરીને પોતાનો પ્રેમ જરૂર દેખાડો અને તેને પોતાના દોસ્તો અને પરિવાર સાથે શેર કરો, જેથી આ સંદેશ વધુમાં વધુ લોકો સુધી પહોંચી શકે. આ કહાણી વિશે તમારો શું અભિપ્રાય છે અને તમે અંતમાં શું જોવા માંગતા હતા? અમને નીચે કોમેન્ટ્સમાં લખીને જરૂર જણાવો. તમારી દરેક એક કોમેન્ટથી અમને પ્રેરણા મળે છે અને આવી જ દિલને સ્પર્શી જનારી અને જિંદગીને એક નવી દિશા આપનારી કહાણીઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલશો. અને દોસ્તો, તમે કયા ગામ, કયા શહેરથી આ કહાણી જોઈ રહ્યા છો? કોમેન્ટમાં તમારા ગામનું નામ, શહેરનું નામ તો જણાવવું જ પડશે દોસ્તો. વિડીયો લાઇક કરીને જલ્દીથી દોસ્તો તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને તમારા ગામનું નામ અને શહેરનું નામ કોમેન્ટમાં જણાવી દો. થેન્ક યુ, ધન્યવાદ, દિલથી આભાર.